कृष्ण कृष्ण हरे 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 राम રામ રામ હરે હરે. ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા ભગવદ્ ગીતા 18 દિવસમાં શીખો અભ્યાસક્રમની અંદર. ખૂબ ખૂબ સ્વાગત છે હર્ષા માતાજી, લતા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ધાના માતાજી, વિક્રમી પ્રભુજી. ફરી એકવાર બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. રેખા માતાજી, ઉષા માતાજી, ગૌરાંગ પ્રભુજી, જીનલ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ રાધા પ્રભુજી. ગોવિંદના જય ચરણોમાં બજરંગ. પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ માતાજી. રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા પર કૃપા કરો કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, પરમ રહસ્ય છે, અમે સમજવાનો પ્રયત્ન કરી શકીએ, બરોબર, આચરણમાં ઉતારી શકીએ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. તો ભગવાનના પરમ ભક્ત એવા અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા પર કૃપા વસાવો કે આ ભગવદ્ ગીતા જે તમે રીતે સારી રીતે સમજવાનો પ્રશ્ન પૂછીને કરવાનો પ્રયત્ન કરીએ, એવી રીતે અમારામાં પણ એવી કન્ફ્યુઝન ઉત્પન્ન થાય તો અમે પણ પ્રશ્ન પૂછી શકીએ કે સિનિયર ડિવોટીને પૂછી શકીએ, બરોબર, કે ગુરુ મહારાજને પૂછી શકીએ, એવી અમને પણ શક્તિ આપો. ભગવાનના પરમ ભક્ત એવા શિલા પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા જે ભાવાર્થ લખવામાં આવે છે એ અમને સારી રીતે સમજાય. હું તમને બધાને કહું છું, બધા જોડે ભગવદ્ ગીતા છે? હરે કૃષ્ણ. તો જો તમારી પાસે ભગવદ્ ગીતા જો હાર્ડ કોપી ના હોય ને તો તમારે ખરેખર લેવી જોઈએ. હરે કૃષ્ણ. તમે જોઈ રહ્યા છો તો ખૂબ સરસ કેવું છે કે આપણે ટ્રાય કરવો જોઈએ. જો મારી પાસે છે ને તો એનું બાઇન્ડિંગ બી જબરજસ્ત છે, બરોબર ને? તો એટલું જબરજસ્ત છે કે એ શ્લોક છે, પછી એની પાસે એક એક શબ્દનો અર્થ છે, અને પછી એનો અનુવાદ છે અને ભાવાર્થ પણ છે. તો તમારે હંમેશા કેવું છે, આ તમારી પાસે હોવી જોઈએ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. તો તમારે ખૂબ ઇઝી રહેશે સમજવા માટે, કેમ કે તમને કંઈ કન્ફ્યુઝન થશે ને તો તમે તરત જ ખોલીને લઈ શકો છો. એમ તો તમે નેટ પર ડાઉનલોડ કરી શકો, બરાબર છે, પણ કેવું છે, જો ભગવદ્ ગીતા હશે તો ભગવદ્ ગીતા તો એટલી બધી પવિત્ર પાવનકારી છે, બરોબર, કોઈ વ્યક્તિ એનો સ્પર્શ પણ કરે ને તો પણ એનું કલ્યાણ થઈ જાય, બરોબર. કે ઘણા એવા ઘટનાઓ છે, બરોબર, સમય આપણે ઓછો છે, પણ તમે આગળ જઈશું તો લોકોના જીવનની અંદર કેવી રીતે પરિવર્તન આવ્યું, બરોબર ને? તો એ ભગવદ્ ગીતા જ્યારે એમના ઘરમાં હતી એમ તો કપડાની અંદર આ લોકો વીંટીને મૂકી રાખતા હતા, પણ જ્યારે એવી કોઈ મુશ્કેલી આવી, સમસ્યા આવીને જ્યારે એમને વાંચી અને પછી એમને જે ડિસિઝનો લીધા છે બહુ જબરજસ્ત લીધા છે, બરોબર, પોતાનું બી કલ્યાણ કર્યું છે, બીજા જીવોનું પણ કલ્યાણ કર્યું છે. તો ચોક્કસ તમે હાર્ડ કોપી રાખો, બરોબર. તો આ મંગળાચરણથી આપણે શરૂઆત કરીએ, મંગળતાને વધારીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદે અહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે Hare Krishna, કૃષ્ણ Hare કૃષ્ણ Krishna, હરે Hare હરે હરે રામ Rama, હરે Hare Rama, રામ Rama રામ હરે Hare હરે. અનંત કોટી Hare. વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ગુરુદેવ કી જય, શ્રી ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ. આપણે બે વિભાગ પૂરા કર્યા. હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના મુખ્ય 3 ભાગમાં પાર્ટમાં ડિવાઈડ છે. તો કયા બે ભાગ પૂરા કર્યા હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કર્મ કર્મયોગ ને ભક્તિ યોગ. કર્મયોગ ને ભક્તિ ભક્તિ યોગ. યોગ. ખૂબ સરસ. બરોબર. કર્મયોગ અને આપણે ભક્તિ યોગ પૂરો કર્યો. તો આપણે એટલું બધું રિવિઝન ના લઈએ, બરોબર. પણ ગઈકાલના અધ્યાયમાં આપણે શું શીખ્યા હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? જીનલ માતાજી, બરોબર, મહેશ પ્રભુજી, મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. ભક્તિના અલગ અલગ સ્ટેપ: અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, જ્ઞાન ધ્યાન યોગ ને જ્ઞાન યોગ. ખૂબ સરસ જે પ્રભુ. કયો ભક્તો સૌથી વધુ પ્રિય છે હરે કૃષ્ણ. ખૂબ તેનું સરસ ભગવાન પ્રભુ. વર્ણન કર્યું. ખૂબ સરસ. બરોબર. તો ગઈકાલે આપણે જોયું, બરોબર ને, કે પહેલું તો શરૂઆતની અંદર હતું હરે કૃષ્ણ. લતા માતાજી થોડું બતાવો છો હરે કૃષ્ણ, આગળ થોડું ઉમેરવું હોય તો. હરે કૃષ્ણ પ્રભુજી. હા. ગઈકાલે આપણે શીખ્યા કે અર્જુનજી પૂછે છે કે નિરાકારની ઉપાસના કરવી જોઈએ કે સાકાર સ્વરૂપની. તો ભગવાન જણાવે છે કે નિરાકારનું માં આપણે તો આસક્તિ વાળા છીએ, એટલે આપણને બહુ જ અઘરી વસ્તુ છે. પણ જો સાકાર દ્વિભૂત શામ સુંદર રૂપનું આપણે સાકાર રૂપનું જો ધ્યાન ધરીશું તો આપણને થોડું સહેલું રહેશે. પછી ભગવાન એટલા દયાળુ છે, એ કહે છે કે એમણે બધા તબક્કા બતાવ્યા કે તું મારામાં મનને જોડ અને મારામાં સ્થિર મન કરીશ તો તું મને પામીશ. પછી ભગવાન એટલા દયાળુ છે કે જો તું મારામાં મનને ના જોડી શકતો હોય તો અભ્યાસ યોગ કર. એટલે ભાગવતમ કે ગીતાજીના કે શ્રી કૃષ્ણ ચરિત્રના બધી વિશે વાંચ અને એનાથી જ્ઞાન મેળવ. કોઈ ગુરુના આશ્રય જા, એ તને જ્ઞાન આપશે. પછી જો એ પણ તારે અઘરું હોય તો તું તારી બધી ઇન્દ્રિયોને એના ભગવાનના માટે કર્મમાં લગાડી દે અને એનાથી પણ તું ભગવાનને પામીશ. અને તો પણ તને અઘરું લાગતું હોય તો કર્મમાં ફળની આસક્તિ વિનાનો થજે, તો એથી એ પણ તને ભક્તિ યોગનો જ માર્ગ છે. પછી ભગવાન એમના પ્રિય ભક્ત વિશે સમજ આપે છે. તો કહે છે કે જે કોઈની નિંદા નથી કરતો, હર્ષ નથી કરતો, શોક નથી કરતો, દુઃખ સુખ દુઃખમાં સમાન ભાવ વાળો હોય છે, સ્થિર બુદ્ધિ વાળો હોય છે, એ એ બુદ્ધિશાળી વ્યક્તિ અને ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. કેમ કે ધ્યાન જ્ઞાન બધા યોગ કરતા ભક્તિ યોગ સરળ છે અને સારો છે, ને એ મને અતિશય પ્રિય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. બરોબર. તો આપણે જોયું કે અર્જુનનો પ્રશ્ન હતો, બરોબર ને, કે જે લોકો સાકારની સેવા કરે છે એ શ્રેષ્ઠ છે કે પછી નિરાકારની સેવા કરે છે એ શ્રેષ્ઠ છે? તો ભગવાન સરસ એમનું કન્ફ્યુઝન દૂર કરે છે. બરોબર. એમ તો ખરેખર આ આપણું કન્ફ્યુઝન છે. બરોબર. કેમ કે ઘણા એવા આપણે જોતા હોય આજુબાજુની અંદર કે લોકો નિરાકારમાં માનતા હોય, ઘણા બધા એવા સંપ્રદાય છે. પણ ભગવાને શું કીધું કે જે પદ્ધતિ છે, બરોબર, બિલકુલ કષ્ટદાયક છે. બરોબર. કે ઘર-બાર છોડવું પડે. બરોબર. તો આપણે તો ધ્યાન યોગની અંદર જોયું ને, બરોબર, કે ધ્યાન યોગની અંદર તો બિલકુલ ઘર-બાર છોડવું પડે, છોડવું પડે, એકાંત સ્થળે જવું પડે. અને જ્ઞાન યોગની અંદર તો આપણે જો પુરાણો છે, વેદો છે, બરોબર ને, અને ઉપનિષદો છે, બધાનો હિસાબ મારીએ ને તો લગભગ 5.5 લાખ જેટલા શ્લોક છે. બરોબર. તો ક્યારે આપણે અભ્યાસ કરી શકીએ? બરોબર. એને તો પાછું સંસ્કૃતની અંદર જે પાણીનું ગ્રામર કહેવાય છે. બરોબર. તો કાશીની અંદર બિલકુલ ત્યાં આગળ બધા વિદ્વાન પંડિતો કરતા હોય છે. અંદર બિલકુલ ઠંડીની અંદર પાણીની અંદર ઊભા રહે અને પછી બધું લયબદ્ધ એવું ગ્રામર શીખતા હોય છે. બરોબર. કેટલું હાર્ડ છે? આપણે બધું કરી શકીએ? તો બિલકુલ હાર્ડ છે. બરોબર. અને તો હજુ કેવું છે કે જે નિરાકારમાં માનતા હોય તો બિલકુલ સાકારમાં નહીં, પણ જે ભગવાનનો ભક્ત હોય છે, બરોબર, તો એને બધી જ ખબર હોય છે. બરોબર. કે બ્રહ્મ શું છે? તો બ્રહ્મ છે ભગવાનનું બાહ્ય તેજ છે. બરોબર. પરમાત્મા કોણ છે? તો જે ક્ષીરોદક વિષ્ણુ સ્વરૂપે ચતુર્ભુજ છે, ભગવાનનો અંશ અવતાર છે, પુરુષ અવતાર છે, ત્રીજો પુરુષ અવતાર. બરોબર. ક્ષીરોદક વિષ્ણુ તરીકે પરમાત્મા છે ચતુર્ભુજ સ્વરૂપે. અને સાકાર સ્વરૂપે તો સાકાર સ્વરૂપે રામ કૃષ્ણ. બરોબર. તો ભગવાન સાક્ષાત સામે. બરોબર ને. તો આ જે ભક્ત હોય એને આ ત્રણે ત્રણ પરિસ્થિતિની ખબર હોય. બરોબર. એટલે
એટલે પૂર્ણ જ્ઞાન હોય. તો એટલા માટે ભગવાન આપણને વારંવાર કહે છે કે તમે ભક્તિમાં લાગો, બરોબર. અને ખૂબ સરસ એવા સ્ટેપ બતાવે કે તું અનન્ય ભક્તિ કર. અનન્ય ભક્તિ ના કરે તો પછી સાધના ભક્તિ કર. સાધનાના ભક્તિ ના કરે પછી નિષ્કામ કર્મ કર. નિષ્કામ કર્મ ના કરે તો સકામ કર્મ કર. સકામ કર્મ ના કરે તો પછી એની નીચે ધ્યાન કર. ધ્યાન કર, ભગવાનને યાદ કર, બરોબર. પછી એ ના કરી શકે તો પછી પ્રાપ્ત કર, અર્જિત કર, બરોબર. તો આપણને વિવિધ સ્ટેજ બતાવ્યા, બરોબર ને. પણ કેવું છે કે ધીમે ધીમે જે આ જ્ઞાનથી માટે નીચે નીચે બધા સ્ટેપ છે, શું છે બધું કે ભક્તિ સુધી પહોંચવાના છે, બરોબર ને. કેમ કે આ નિરાકરવાદીઓ પણ કેવું છે કે ધ્યાન યોગ્યો બધા ઘણી બધી ભક્તિમાં લાગે છે, કરે છે, બરોબર ને. અને પછી પાછા ગમે તેમ પતિત થઈ જાય છે. પણ ભગવાનનો ભક્ત છે, તમે જો હરિદાસ ઠાકુર છે, બરોબર. તે લોકો પતિત નથી થતા, બરોબર. અને બીજું કે નિરાકારની અંદર શું થાય છે કે પછી એ લોકો પાછા ભક્તિમાં જ લાગે છે. જ્યારે બિલકુલ એ થઈ જાય છે, જ્યારે એમને નિરાકારની અંદર મુક્તિ મળે છે, ત્યારે એ લોકોને એક જગ્યાએ સ્થિર કરી દેવામાં આવે છે બ્રહ્મજ્યોતિની અંદર. પણ કેવું આત્માનો સ્વભાવ આપણે બધા જાણીએ છીએ, કેમ કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આપણે ભગવાનના અંશો છે. તો આપણે અંશો છે મતલબ કે આપણે પણ સચ્ચિદાનંદ છીએ. પણ શું છે કે આપણે ભગવાન તો બિલકુલ વિભુ છે, બહુ વિશાળ છે. એટલે મીન્સ અને આપણે બિલકુલ અણુ છે, એટલે બિલકુલ આપણે સૂક્ષ્મ છીએ, બરોબર ને. એટલે જે આ એમનું જે જથ્થાની અંદર વધારે છે, આપણે જથ્થાની અંદર ઓછા છે. મીન્સ આપણે ભગવાનની અંદર ગુણોની રીતે સમાન છીએ, બરોબર. પણ જે આપણે ક્વોન્ટિટીની અંદર આપણે ઓછા છીએ. તો આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. તો ખૂબ સરસ છઠ્ઠા અધ્યાયના એન્ડની અંદર ભગવાન કીધું કે યોગીનામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમોમત. કે જે યોગી છે, જે ભક્તિ યોગી છે, બરોબર, કે નથી મને જ્ઞાન યોગી એટલો શ્રેષ્ઠ છે, બરોબર, કે હઠ યોગી, બરોબર, કે કર્મ યોગી. પણ કે શ્રેષ્ઠ યોગી કોણ છે? તો કે ભક્તિ યોગી છે, જે મારી ઉપાસના કરે છે, મારું સતત સ્મરણ કરે છે. તો ભગવાનને એ ગમે છે અને ભગવાનને નિષ્કર્ષ આપી દીધો, એ જ શ્રેષ્ઠ છે, બરોબર. તો આપણે ભક્તિની અંદર લાગવાનું. તો પછી ભક્તિ કેવી રીતે કરી શકીએ? તો ભગવાને 7મા અધ્યાયથી એમના વિશે બતાવવાનું શરૂ કર્યું. શું કીધું ભગવાન? કે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. કે મારાથી શ્રેષ્ઠ તત્વ આ જગતની અંદર કોઈ નથી. હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું. ભગવાને ખૂબ સરસ એવું બતાવ્યું, બરોબર. પછી શું બતાવ્યું કે આ માયા છે, બરોબર. તો માયાને કોણ વશમાં કરી શકે? બરોબર. તો ભગવાને ખૂબ સરસ કીધું કે દેવી યશી ગુણમમી મમ માયા દુરાતયા મામે વે પ્રબંધિતે માયા મેતા તરંતી તે, બરોબર. કે આ દેવી ગુણોની બનેલી માયાને પાર કરવી અત્યંત દુષ્કર છે. પણ જે લોકો મારા શરણે આવી જશે એ ચોક્કસ આ માયાને પાર કરી જશે. પછી ભગવાન ખૂબ સરસ કીધું. શું કીધું આગળ? કે ચાતુર્ણ પેલું કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવામ પર અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. અને 4 પ્રકારના લોકો મારા શરણે આવે. હરે કૃષ્ણ બતાવી શકો છો કયા 4 પ્રકારના લોકો મારા શરણે આવે? હરે કૃષ્ણ મહેશ પ્રભુજી, લતા માતાજી. દુઃખી 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 અર્થાર્થી અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની. ખૂબ સરસ, બરોબર. તો આ 4 પ્રકારના લોકો મારા શરણે આવે. 4 પ્રકારના નથી આવતા, કે જે લોકો મૂર્ખ છે, બરોબર, જેનું જ્ઞાન માયા દ્વારા હણાઈ ગયું છે, જે નરાધમ છે, જે આસુરી છે, એ લોકો શરણે નથી આવતા, બરોબર. પણ છેલ્લા શ્લોકોની અંદર કન્ફ્યુઝન પેદા થાય છે અને 8 એવા શબ્દો આવે છે, બરોબર. કે આત્મા શું છે, બ્રહ્મ શું છે, બરોબર, આત્મા શું છે, અધ્યાત્મ શું છે, પછી અધિદેવ કોણ છે, અધિભૂત કોણ છે, બરોબર, યજ્ઞના સ્વામી કોણ છે, અને પ્રણય કાલે કેવી રીતે થાય? તો 8મા ધ્યેય આપે છે. તો મૃત્યુ સમયે કેવી રીતે ભગવાનને યાદ કરી શકીએ? બરોબર. તો એ ભગવાન ખૂબ સરસ કે એ મૃત્યુ સમયે મારું સ્મરણ કરવાનું છે. અને જો મારા સિવાય બીજાનું સ્મરણ કરશો તો એ પ્રમાણે બીજું શરીર પ્રાપ્ત થશે. જેવી રીતે ભરત મહારાજને હરણનું શરીર પ્રાપ્ત થયું, બરોબર. તો આવી રીતે ખૂબ સરસ મૃત્યુ વિશે આપણને ભગવાન બતાવ્યું, બરોબર. એમ તો આપણને ખરેખર કેવું છે કે આર્ટ ઓફ લિવિંગ બહુ બધા શીખવતા હોય, પણ ભગવાને સરસ આપણને પહેલા મૃત્યુની તૈયારી કેવી રીતે કરવાની શીખવ્યું. પછી 9મો અધ્યાય આવ્યો, એની અંદર ભગવાને પરમ ગૃહ જ્ઞાન બતાવ્યું, બરોબર. કે ટોપ સિક્રેટ 3 બતાવ્યા, બરોબર. તો બીજા અધ્યાયની અંદર હું શરીર નથી, હું આત્મા છું, બરોબર ને. એ બતાવ્યું કે તમે શરીર નથી, આપણે આત્મા છીએ. અને 7મા અધ્યાયની અંદર ભગવાન કોણ છે, બરોબર. તો ભગવાન હું પૂર્ણ પુરુષોત્તમ, હું પોતે જ છું, ભગવાને કીધું. અને 9મા અધ્યાયની અંદર કેવું છે કે આ બધું જાણીને શું કરવાનું છે? તો ભગવાનની ભક્તિમાં લાગવાનું છે. તો મારો અને ભગવાન વચ્ચેનો સંબંધ શું છે, બરોબર. તો હું ભગવાનનો દાસ છું, સેવક છું. તો ભગવાને કીધું ને, શું કીધું? કે યત કરોશી અશ્રાસી અજ્જુહોશી દદાદિયસ યત તપસ્વેસી કોન્તે તત પુરુષમત અર્પણ. કે જે મને તું જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર. અને આવી રીતે તું મારી પાસે આવીશ. પછી ભગવાને 10મા અધ્યાયની અંદર ખૂબ સરસ એવું પોતાને ચતુશ્લોકી ગીતા આપી, બરોબર. કે જે લોકો આ ભગવદ્ ગીતાને પૂરી સમજવા નહીં માંગતા, બરોબર, તો ચાર શ્લોકો દ્વારા પણ સરસ ભગવાન કહે છે કે શું કહે છે 10મા અધ્યાયના પહેલા શ્લોક 8મો, કે બધું જ આ સૃષ્ટિનું કારણ હું છું, બરોબર. ભૌતિક જગત, આધ્યાત્મિક જગતનો સર્જનહાર હું છું, બરોબર. જે આ જાણે છે બુદ્ધિશાળી છે. પછી શું કરે છે?
બરોબર. તો ભક્તો શું કરે છે કે મારા ભક્તો છે મારા વિશે ચર્ચા કરે છે અને એનામાંથી એમને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. પછી ભગવાન પણ સામે રિપ્લાય આપે છે કે જ્યારે લોકો ભક્તિની અંદર લાગે છે ભગવાન વિશે સાંભળે છે, શ્રવણ કરે છે, ત્યારે ભગવાન શું કરે છે કે તે સામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ. જે લોકો મારું સતત સ્મરણ કરે છે એમને બુદ્ધિ આપું છું. બરોબર. અને પછી 11મા શ્લોકની અંદર ભગવાને શું કીધું કે હું એમના હૃદયની અંદર રહેલો એની અંદર અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરું છું. બરોબર. તો કૃષ્ણ એ સૂર્ય સમાન છે. જ્યારે આપણા જીવનની અંદર કૃષ્ણ આવે છે ત્યારે આપણા જીવનની અંદર અંધકાર રહેતો નથી, અજ્ઞાન રૂપી અંધકાર રહેતો નથી. અને 11મા અધ્યાયની અંદર જેવી રીતે અર્જુન જે વિવિધ ભગવાન વિશે જાણવાની કોશિશ કરે, ભગવાન તમે ક્યાં ક્યાં વ્યાપ્ત છો? તો ભગવાન એવું કીધું કે હું એક મારા અંશ રૂપે, અંશ તરીકે આખા વિશ્વ બ્રહ્માંડને ધારણ કરું છું. તો ખૂબ સરસ એવી અર્જુને યાચના કરી 11મા અધ્યાયની અંદર કે હું કૃપા કરીને મને બતાવો, કે તમારું વિશ્વરૂપ બતાવો, મને વિશ્વરૂપ જોવાની ઈચ્છા થઈ છે. તો ભગવાને શું કર્યું? બિલકુલ આખું વિશ્વરૂપ બતાવ્યું. એની અંદર બધા જ દેવી દેવતાઓને એમને દર્શન કરાવી દીધા. અને 11મા અધ્યાયના 54મા શ્લોકની અંદર ભગવાન શું કીધું કે આ જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ તું આ જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. બરોબર ને? તો ભગવાન પણ બતાવે છે આપણને કે શ્યામ સુંદર સ્વરૂપ કેમ આપણે ભજવાની જરૂર છે. બરોબર. કે આ જે જ્ઞાનના રહસ્યો છે એ પણ રીતે સમજી શકાશે. બરોબર. તમને ખબર છે કે ગોપીઓ ખરસ ખૂબ સરસ એવી રાસલીલા કરતી હોય. બરોબર ને? પછી ભગવાન અચાનક ગાયબ થઈ જાય. ભગવાન શું કરે? ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લે. બરોબર. તો બધી ગોપીઓ ચતુર્ભુજ સ્વરૂપ હોય ભગવાનનું, નારાયણ સ્વરૂપ, એમને પૂછે કૃષ્ણ ક્યાં ગયા, કાનો ક્યાં ગયો? બરોબર ને? હે કેમ કે તો પછી ભગવાન વિચાર કરે છે અમને તો ઐશ્વર્યની અંદર રસ નથી. બરોબર. પણ ગોપીઓની અંદર શામાં રસ છે? કે એમને શ્યામ સુંદર સ્વરૂપની અંદર રસ છે. કેમ? કેમ કે જ્યાં આગળ ઐશ્વર્ય હોય ને ત્યાં આગળ પ્રેમની થોડી કમી હોય. બરોબર. અને જ્યાં આગળ પ્રેમ હોય ત્યાં આગળ ઐશ્વર્યની ઓછું પ્રભાવિત હોય. બરોબર ને? આ હોય પેલું પ્રેમ અને ઐશ્વર્ય કેવું છે, થોડું એમ વિરોધાભાસી હોય. બરોબર ને? કે જ્યાં આગળ ઐશ્વર્ય હોય ત્યાં આગળ પ્રેમ થોડો ઓછો દેખાય. બરોબર. અને જ્યાં આગળ પ્રેમ વધુ હોય ત્યાં આગળ ઐશ્વર્યની ઓછી કિંમત હોય. બરોબર. તો એવી રીતે ગોપીઓને હંમેશા ભગવાનના કેવું છે, પ્રેમ સ્વરૂપ જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપની અંદર ખૂબ જ એમને આસક્તિ હોય છે. બરોબર. આપણો જે આ ભાવ છે, બરોબર, કે ઇસ્કોન પરંપરા, બરોબર, જે ગોપીઓનો ભાવ છે, બરોબર, કે ગૌડીય વૈષ્ણવ શું છે, બરોબર, કે વિરહનો ભાવ, કે જેટલું ભગવાનને આપણું જેટલું સ્મરણ કરીએ, જેટલું યાદ કરીએ, બરોબર, એની અંદર જ આપણને આનંદ આવે. તો આ બધું ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ વધશે એમ ખબર પડશે. બરોબર. પછી 12મા અધ્યાયની અંદર તમે માતાજી, લતા માતાજી કીધું, આપણે ડિસ્કસ કર્યું એમ કે અનન્ય ભક્તિ શ્રેષ્ઠ છે. બરોબર. તો પછી ફરી શું છે કે હવે જ્ઞાનના અધ્યાય ચાલુ થાય છે. તો જ્ઞાનના અધ્યાય તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ અધ્યાય પણ ખૂબ જ જરૂરી છે. બધા જ ખૂબ જ આતુરતાપૂર્વક બધું સાંભળવું જોઈએ, ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. બધું જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. કે એના દ્વારા આપણે ભક્તિને સુદૃઢ કેવી રીતે કરી શકીએ, સારી રીતે ભક્તિમાં કેવી રીતે સ્થિર પ્રમાણે ચાલી શકીએ. તો આની અંદર ખૂબ સરસ એવું વર્ણન છે. અર્જુનજીના શરૂઆતની અંદર 6 પ્રશ્નો થશે. ભગવાન ક્ષેત્ર વિશે સમજાવશે. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે, પ્રકૃતિ અને પુરુષ વિશે ભગવાન પછી, અને જ્ઞાન ચક્ષુ. બરોબર. બધું આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું થશે, કે આપણા જ્ઞાન ચક્ષુનો વિકાસ કેવી રીતે શકે, જ્ઞાનની દ્રષ્ટિથી આપણને કેવી રીતે જોઈ શકીએ. બરોબર ને? કે જેવી રીતે પેલા સુરદાસ મહારાજ હતા. બરોબર ને? તો સુરદાસ મહારાજ હોય ને તો એ બારે રોજ રોજ દર્શન કરવા જાય વૃંદાવનની અંદર. અને બધા ભગવાનના જે શું કહેવાય, શૃંગાર કરેલો હોય એનું સરસ એવું વર્ણન કરે કે ભગવાને કેવા કપડાં પહેર્યા છે. બરોબર. કેવા વસ્ત્રો છે, શું સરસ એવું વર્ણન કરે. તો આ જે પેલા પૂજારી હોય ને એ લોકોને ડાઉટ પેદા થાય કે આ મહારાજ ખરેખર આ છે ને, આ સુરદાસ છે ને ઢોંગી છે. બરોબર. કે જુઠ્ઠું બોલે છે. બરોબર. તો એક દિવસ શું કરે છે ખબર, કે એક દિવસ આ લોકો, સુરદાસ મહારાજ વહેલાઈ જાય છે અને ઠાકોરજીને કપડાં જ નથી પહેરાવતા. બરોબર ને? કપડાં જ નથી પહેરાવતા ને. અને પછી શું થાય છે, પછી સુરદાસને એવું કે સુરદાસજી, બરોબર, તમે તો રોજ સરસ સરસ ભગવાનનું વર્ણન કરો છો, બોલો આજે શું છે? બરોબર. આજે શું પહેર્યું છે? બરોબર ને? તો સુરદાસ કહે છે, શું કહે છે કે આજ તો ઠાકોરજી નંગમ નંગા હે, એટલે આજે ઠાકોરજી તો કોઈ જ કપડાં નથી પહેર્યા. વિચાર કરો. તો એવી ભગવાનના ભક્તોની એવી જ્ઞાન ચક્ષુ પેદા થાય છે. જ્ઞાનની દ્રષ્ટિથી ભગવાનની કૃપાથી એ જોઈ શકતા હોય છે. બરોબર. તો ખૂબ સરસ એવી ઘટનાઓ છે. આપણે બધી ચર્ચા કરીશું. તો થોડું આગળ વધીએ આપણે. બરોબર. તો જો 12મા અધ્યાયનો નિષ્કર્ષ ભક્તિ છે, તો છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન આપવાની શું જરૂર છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? 12મા અધ્યાય સુધી આપણે ભગવાને કીધું ભક્તિ કરવાની છે. ભક્તિ દ્વારા તમને બધું જ્ઞાન ને બધું જ પ્રાપ્ત થઈ જશે. એવો સંગ પ્રાપ્ત થઈ જશે. બરોબર. તો જ્ઞાન પ્રાપ્ત કરવાની શું જરૂર છે જ્ઞાન અધ્યાયની? હરે કૃષ્ણ. હર્ષા માતાજી બતાવી શકો છો? મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ, બતાવી શકો છો પ્રભુ? હમ. હરે કૃષ્ણ. લતા માતાજી.
હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હા માતાજી. હરેખા માતાજી બોલો. રેખા માતાજી બોલે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. પ્રભુજી એવું છે કે આપણે જો ભક્તિ મળી ગઈ પણ ભક્તિમાં ટકી રહેવા માટે જ્ઞાન જરૂરી છે. ખૂબ સરસ માતાજી. બરોબર. તો આપણે જોઈએ બરોબર કેમ જરૂરી છે. હરે કૃષ્ણ લતા માતાજી ઉમેરવું છે તમારે કઈ? કેમ કે જો જ્ઞાન હશે તો જ આપણે ભક્તિમાં કેવી રીતે આગળ વધીશું એની ખબર પડશે. ખૂબ સરસ માતાજી. બરોબર. તો આપણે જ્ઞાન હોવું જરૂરી છે. બરોબર. ભગવાન કેવું છે પૂર્ણ પુરુષોત્તમ છે, કઈ જ વસ્તુ બાકી ના મૂકે. બરોબર. એટલે આપણે બધું જ સમજાવવાની કોશિશ કરે છે. તો આપણે જોઈએ કે સમગ્ર બધું જોઈએ બરોબર. કર્મયોગ જોઈએ, જ્ઞાન યોગ જોઈએ, ભક્તિ યોગ, બધે ભક્તિ જ છે. બરોબર. પણ કર્મયોગની અંદર શું છે? કર્મ મિશ્રિત ભક્તિ છે. જ્ઞાન યોગની અંદર જ્ઞાન મિશ્રિત ભક્તિ છે. અને વચ્ચે શુદ્ધ ભક્તિ છે. તો બધે ભક્તિ સિવાય કઈ છે જ નહીં. બરોબર. પણ જ્ઞાન પ્રાપ્ત કરવું કેમ કે આપણે શું કરીએ કેમ કે ભગવાને શું કીધું કે જન્મ અને મૃત્યુમાંથી ક્યારે મુક્ત થવાનું છે આપણે બરોબર ભક્તિ દ્વારા. તો આ જે માયા છે માયાને કેવી રીતે ઓળંગવી બરોબર કે માયાથી બહાર કેવી રીતે નીકળવું. તો ભગવાન ખૂબ સરસ એવું જ્ઞાન આપશે બરોબર કે એ જ્ઞાન દ્વારા આપણે માયાને મીન્સ શું કહેવાય કે માયાને સમજી શકીએ બરોબર કે પ્રભુપાદ તો એવું સરસ એવું લેક્ચર આપે છે બરોબર કે સ્વરૂપ ગોસ્વામી પણ એવું કહે છે કે આ જગતની અંદર હોશિયાર વ્યક્તિ કોણ છે? તો કે જે વ્યક્તિ છે જે માયા છે બરોબર માયાને ભગવાનની સારામાં સારી વધુમાં વધુ સેવામાં લગાવી શકે ને એ ખૂબ હોશિયાર છે બરોબર ને. તો આ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય બરોબર તો માયાને તો આપણે માયા તો સાથે જોડાયેલા છે કેમ કે આ તમે જોશો કે પ્રકૃતિ દ્વારા આપણને આજે ખબર પડશે કે પ્રકૃતિ દ્વારા આપણને શરીર મળેલું છે. તો બધું ઇનબિલ્ટ જ છે. સતોગુણ રજોગુણ તમોગુણ ઇનબિલ્ટ જ છે. આપણે એને કરી નાખીએ પણ આ જ વસ્તુને આપણે ભગવાનની સેવામાં કેવી રીતે વાપરી શકીએ એ વિશે ભગવાન આપણને વ્યવસ્થિત ડિટેલની અંદર આ અધ્યાયોની અંદર બતાવશે બરોબર. એટલે જ્ઞાન જો કહે છે ને જ્ઞાનનો ઉપયોગ માયાથી અળગા રહેવા અને શ્રી કૃષ્ણ પ્રત્યે આસક્તિમાં મદદ કરે છે. તો ભગવાનની નજીક આપણે કેવી રીતે જઈ શકીએ એ વિશે આ જ્ઞાનનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરીએ ત્યારે આ પણ એક ભક્તિનો ભાગ બની જાય બરોબર. તો આને ભક્તિ સિવાય કશું છે નહીં. તો આપણે માયાથી બરોબર સતોગુણ રજોગુણ તમોગુણ બરોબર કે આપણે ગુણાતીત થવાનું છે બરોબર. શું કીધું કે શુદ્ધ ભક્તિની અંદર આવશે ગુણોથી પર થશે તો મારા દર્શન થશે બરોબર. તો આ સ્ટેપ બાય સ્ટેપ બધું ચાલતું હોય છે. તો ખૂબ સરસ અર્જુનજીનો પ્રશ્ન છે પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રમેવ ચ એતદ વિદ્યમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેનમ ચ કેશવ. બરોબર. તો પછી આગળ ભગવાન પણ પૂછે છે. અર્જુનજી ખૂબ સરસ કહે છે. અર્જુને કહ્યું હે કૃષ્ણ હું પ્રકૃતિ તથા પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાતા જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું કે આ છ વિશે જાણવું કે ક્ષેત્ર શું છે બરોબર જ્ઞાન શું છે બરોબર જ્ઞેય શું છે પ્રકૃતિ શું છે પુરુષ શું છે બરોબર. તો આપણે ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષય હતા. હરે કૃષ્ણ બતાવી શકો છો આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું હતું. હરે કૃષ્ણ. ભગવાન જીવ પ્રકૃતિ કર્મ ઈશ્વર અને ભાવ. જીવાત્મા પ્રકૃતિ કાળ અને કર્મ. ખૂબ સરસ બરોબર. તો આપણે બીજા અધ્યાયની અંદર આપણે જીવ વિશે જોયું બરોબર. 7મા અધ્યાયની અંદર ભગવાન વિશે જોયું. પછી ચોથા અધ્યાયની અંદર આપણે કાળ વિશે જોયું બરોબર. અને ત્રીજા અધ્યાયની અંદર અને 5મા અધ્યાયની અંદર કર્મ વિશે જોયું અને પ્રકૃતિ બરોબર. તો આપણે પ્રકૃતિ વિશે આજે જાણીશું. તો પ્રકૃતિ વિશે શું છે આ પ્રકૃતિ શું છે તો એ વિશે અર્જુનજીને પૂછવાની ઈચ્છા થઈ બરોબર. તો આગળ ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હે કુંતી પુત્ર આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને આ ક્ષેત્રને જે જાણનારો તેને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. વિચાર કરો ખૂબ સિમ્પલ તરત જ ભગવાન જવાબ આપે. તો ભગવાન વિશે જાણવાનું છે બરોબર કે આપણે એક સારા શિક્ષક તરીકે શું કરી શકીએ કે કોઈ પણ વ્યક્તિની એની ધીરજને સંતોષવા માટે તરત જ જવાબ આપવાનો બરોબર. તરત જવાબ આપીને પછી એને ડિટેલમાં સમજાવવાનું બરોબર. આ ખૂબ એક ક્વોલિટી છે. તો ભગવાન શું કહે છે આ શરીરને ક્ષેત્ર કહેવાય અને ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે બરોબર. તો ક્ષેત્ર એટલે શું નોર્મલ ભાષાની અંદર ક્ષેત્ર એટલે શું? હરે કૃષ્ણ. આપણે બધા જાણીએ છીએ બધા ખેડૂતને શરીર હા શરીર બરોબર ના એટલે એમ શરીર છે બરોબર. ક્ષેત્ર એટલે વિસ્તાર એરિયા બરોબર ને નોર્મલ આપણે ભાષાની અંદર કરીએ બરોબર. તો એવી રીતે આપણે કે ખેતર બી હોય છે બરોબર. તો ખેતર આપણી જોડે હોય છે બરોબર. તો આપણે જે ખેતરની માહિતી કોની પાસે હોય છે? હરે કૃષ્ણ બતાવી શકો છો? ખેડૂત પાસે અથવા તો ખેતરના ઘણા માલિક કલેક્ટર ઓફિસમાં. બરોબર. તો આ ખેડૂત માહિતી કોની પાસે હોય? તો એક ખેડૂત પાસે હોય અને બીજું મામલતદાર પાસે હોય સરકાર પાસે હોય છે બરોબર. તો આ શરીરને કોણ કોણ જાણે છે બરોબર. તો આગળ જોઈએ બરોબર. તો ક્ષેત્રજ્ઞ હરે કૃષ્ણ સ્લાઇડ બરોબર. તો ટેબ્લેટ ફોર્મની અંદર જોઈએ તો પ્રકૃતિ ભગવાન તરત જવાબ આપશે પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ
બરોબર, કે જે આ પંચમહાભૂતોનું જે બનેલું છે, બરોબર, એ અને જે બધા એની અંદર જીવો, ચર અને અચર જીવોનો સમાવેશ થાય છે, એ પ્રકૃતિ છે. અને પુરુષ કોણ છે? તો જે પ્રકૃતિને ભોગવનાર એ પુરુષ છે. બરોબર. તો આપણે તો ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આપણે ભૌતિક જગતની અંદર, બરોબર. પણ ભગવાન શું કહે છે? કે જે ભોગવે છે એને પુરુષ કહેવાય છે. પણ આપણે કેવું છે, પરમ ભોગતા કોણ છે? તો ભગવાન છે. પરમ પુરુષ ભગવાન છે. પણ આપણે કેવું છે, બિલકુલ ભગવાન દ્વારા જે આપણે પ્રસાદ પ્રાપ્ત થાય એટલું આપણે ભોગવી શકીએ, બરોબર. કેમ કે આપણે ભોગતા નથી. કેમ કે કેવી રીતે? કેમ કે આપણે કોઈ બી વસ્તુ હોય, બરોબર, તો આપણે કોઈ ભાવતું હોય તો આપણે એની લિમિટ છે, બરોબર. પણ ભગવાન શું કરે છે? ભગવાન તો જેટલો પ્રસાદ ધરાવે એટલો પોતે ગ્રહણ કરી શકે છે, બરોબર. એકે ધારે બધું ખાઈ શકે છે. તો એ ભગવાન તો દિવ્ય છે, બરોબર. જ્યારે આપણે આપણે ભોગતા નથી. પણ એ ખૂબ સરસ એવી ઘટના છે પુરુષ વિશે, બરોબર. એકવાર મીરાબાઈ છે ને, ત્યાં આગળ વૃંદાવનમાં જાય છે. અને વૃંદાવનમાં જાય છે અને એક મોટા મહાત્માને મળે છે, જે બ્રહ્મચારી હોય છે, સંન્યાસી હોય છે. તો એમની જ્યારે એમની ઝૂંપડીની નજીક જાય છે, ત્યારે એમના શિષ્યને એવું કહે છે કે મારે મહારાજને મળવું છે. તો જે શિષ્ય હોય છે, તો એવું કહે છે કે અમારા જે મહારાજ છે, એ સ્ત્રી પાસે સ્ત્રી સાથે વાત કરતા નથી, બરોબર. એ ખાલી પુરુષ જોડે વાત કરે. તો મીરાબાઈ તો ખૂબ સરસ એવી એક ચિઠ્ઠી લખે છે. ચિઠ્ઠીની અંદર લખીને એવું કહે છે કે આ જે ચિઠ્ઠી છે, અંદર જઈને તમારા મહારાજને આપી દો, બરોબર. તો એ શિષ્ય અંદર જાય છે અને મહારાજને વાંચે છે. મહારાજને ચિઠ્ઠી આપે છે. એક ભક્ત આયા છે, એક માતાજી છે, તો એ આ ચિઠ્ઠી આપી છે. તો જેવા જે ગુરુ મહારાજ છે, અંદર જે સંત મહાત્મા છે, એ ખોલે છે અને વાંચે છે. તો અંદર એવું વાંચે છે કે હું એક જ પુરુષને ઓળખું છું અને એ પુરુષ છે કૃષ્ણ છે, બરોબર. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. એની સિવાય બીજું કોઈ પુરુષ નથી, બરોબર ને. અને પોતે જે મહાત્મા હોય છે ને, એ શું કરે કે તરત જ એ પોતે બહાર નીકળે છે અને મીરાબાઈને દંડોત પ્રણામ કરે છે, બરોબર. તો પરમ પુરુષ ભગવાન છે, બરોબર. તમે જેમ જેમ આગળ આપણે વધશું, બરોબર, તો આ જે પુરુષ અને સ્ત્રી કેવું હોય છે, ભાગવતમની અંદર પણ સરસ એવી ઘટના છે. જે પુરંજન હોય છે, જે પુરંજન નામનો રાજા હોય છે, એની અંદર સ્ત્રીની અંદર ખૂબ આસક્તિ હોય છે. તો જ્યારે એની આસક્તિ જ્યારે સ્ત્રીની અંદર હોય છે ને, ત્યારે આ ભગવાને શું કીધું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજંતે કલરમ તમે વેતી કોંતે સત તદ ભાવિત, કે મૃત્યુ સમયે જે બીજા ભાવનું સ્મરણ કરે, અલગ અલગ ભાવનું સ્મરણ, તો એ પ્રમાણે એનું શરીર પ્રાપ્ત થાય. જો પુરંજનને મળતી વખતે શું છે, સ્ત્રીનું એની પોતાની રાણીનું યાદ હતું એને, બરોબર. એની રાણીની અંદર ખૂબ જ આસક્ત હતો. તો એને પછી સ્ત્રીનું શરીર પ્રાપ્ત થઈ ગયું, બરોબર. તો આવું છે, બરોબર. તો સ્ત્રી પછી સ્ત્રીનું પાર અને જે સ્ત્રી હોય એ પુરુષનું પણ પ્રાપ્ત કરી શકે. જેવી રીતે મહાભારતની અંદર જે અંબા હોય છે, બરોબર ને. અંબા છે, શું કરે છે કે જ્યારે અંબાનું અપહરણ કરી લાવે છે ભીષ્મ પિતામહ, અને પછી જ્યારે અંબા એવું કહે છે કે હું તો શલ્યરાજને વરી ચૂકી છું, હું શલ્યરાજને પ્રેમ કરું છું, ત્યારે શું કરે છે કે ભીષ્મ પિતામહ એવું કહે છે વાંધો નહીં, તું જઈ શકે છે, બરોબર. તો એ પાછી શલ્યરાજ પાસે જાય છે. શલ્યરાજ એવું કહે છે કે ભીષ્મ પિતામહ તો મને જીતીને લઈ ગયા છે, હવે હું હારેલી સ્ત્રીને ગ્રહણ નહીં કરું. તો પાછી આવે છે અને ભીષ્મ પિતામહને એવું કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો. તો ભીષ્મ પિતામહ કહે છે હું તો બ્રહ્મચારી છું, હું તો લગ્ન નહીં કરું. તો એ પછી બિલકુલ એમના જે ગુરુ છે, બરોબર, કોણ છે? પરશુરામ છે. એમની જોડે ફરિયાદ કરે છે. અને પરશુરામને અને ભીષ્મ પિતામહ વચ્ચે યુદ્ધ થાય છે. અને એ તેમના ગુરુ હોય છે, પણ ભીષ્મ પિતામહથી પરશુરામ ખૂબ જ થઈ જાય છે. અને અંબાને પણ એવું કહે છે કે અગલા જન્મની અંદર તું આનો બદલો લઈ શકીશ. તો જે એ અંબા હોય છે ને, એ જ પછી શિખંડી બને છે. અને એ અર્ધનારી સ્વરૂપે હોય છે. અને પછી શું કરે છે? એ શિખંડીને જ આગળ કરીને પછી અર્જુનજી ભીષ્મ પિતામહનો વધ કરે છે. તો આ વસ્તુ આપણે શીખવાની છે, બરોબર. કે સ્ત્રી પુરુષ કેવું છે, આ ભૌતિક જગત માટે છે. પણ જીવ કોઈ પણ જે 84 લાખ યોનિઓની અંદર વારે ઘડી આ સાયકલની અંદર ફરતો હોય છે, બરોબર. અને ક્ષેત્ર આ શરીરને ક્ષેત્ર કહેવાય છે. તો આ ક્ષેત્રને કોણ જાણી શકે? આ શરીરને કોણ જાણીએ, બરોબર. તો એક તો આપણે જાણીએ, બરોબર. અને બીજું કોણ છે કે આપણા જીવન શરીરની અંદર રહેલા પરમાત્મા ભગવાન, બરોબર. પણ આપણે કેવા છે, આપણે પોતાના શરીર વિશે જ જાણી શકીએ છીએ. પણ ભગવાન તો બધા જ જીવોની અંદર જાણી શકે, બરોબર. કૂતરું, બિલાડું કે ગમે તે કોઈ પણ શરીરની અંદર. તો આપણે એટલા માટે કહેતા હોય છે, બરોબર, કે કોઈ પણ જીવની અંદર આપણે જ્યારે આપણે વિપરીત વર્તન કરતું હોય, એના જીવનની અંદર પરિવર્તન લાવવા આપણે ઈચ્છતા હોય, ત્યારે આપણે શું કરતા હોય છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કે ભગવાન શું છે, દરેક જીવના હૃદયમાં રહેલા છે, એ ચેન્જ કરી શકે છે, બરોબર. તો એના માટે આપણે આ બધી પ્રોસેસ કરતા હોય છે, બરોબર. ઘણા લોકો કેવું છે કે બીજાના મનની વાત જાણવાની કોશિશ કરતા, બધી સિદ્ધિઓ હોય છે, બરોબર. પણ એ પણ ભગવાનની કૃપાથી આ બધું સમજી શકતા હોય છે. પછી જ્ઞાનમ. તો આ જ્ઞાન શું છે, બરોબર. તો આ ક્ષેત્ર એટલે આત્મા, બરોબર. અને ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા. આ જે આત્મા અને પરમાત્માને સમજવું, એ જ જ્ઞાન છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? જ્ઞાનનું લક્ષ્ય શું છે? તો પછી ભગવાનને પ્રાપ્ત કરવાના છે. અને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે? ભગવાનને જાણવાના છે, ભગવાનને પ્રાપ્ત કરવાના છે. તો આગળ ખૂબ સરસ
ભગવાન કહે છે બરોબર કે જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા શરીરને જાણનાર હોય તો આત્મા અને કૃષ્ણ વિશે શું તફાવત છે? હરે કૃષ્ણ બતાવી શકો છો? ભગવાન અને પરમાત્મા વિશે શું તફાવત છે? હરે કૃષ્ણ. અરવિંદ પ્રભુજી હરે કૃષ્ણ. હર્ષા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બતાવી શકો? આત્મા એ પોતાના શરીરને જ જાણી શકે અને પરમાત્મા બધાના શરીરને જાણી શકે. ખૂબ સરસ બરોબર. તો ભગવાન કેવું છે બધા શરીરને જાણે છે અને આપણે કેવું છે અણુ છીએ, આપણે બિલકુલ સૂક્ષ્મ છે અને ભગવાન વિભુ છે, બધે જ વિસ્તારિત છે બરોબર. કે કણકણની અંદર ભગવાન વ્યાપ્ત છે. તો આપણે જોઈશું બરોબર. તો આપણે શરીરની અંદર બી કેવું છે, આપણા શરીરની અંદર 3 બોડી હોય છે. એક તો ગ્રોસ બોડી હોય છે બરોબર, કે જે પંચમહાભૂતોનું બનેલું હોય છે અને બીજું મન બુદ્ધિ અહંકારનું બનેલું છે. તો કેવી રીતે છે બરોબર, તો ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે આગળ બરોબર. અને એક સૂક્ષ્મ શરીર હોય છે કે જે મન બુદ્ધિ અહંકાર અને એક કારણ શરીર બરોબર. તો 3 શરીર હોય છે. એક સ્થૂળ શરીર, જ્યારે આપણે મૃત્યુ પામીએ તો આપણું સ્થૂળ શરીર અહીંનું જ રહી જાય છે. અને જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર એ કારણ શરીર જે આત્મા સાથે ટ્રાવેલ કરે છે બરોબર. આ સૂક્ષ્મ શરીર અને આત્માને જે મિત્રતા થઈ જાય છે ને, એને કારણે જ આપણે બધું જે વારંવાર દુઃખી થવું પડે બરોબર ને. કે જે મન બુદ્ધિ અહંકાર, તો આ શું કરે છે? મન બુદ્ધિ અહંકાર જે આપણું જે શું કહેવાય સોફ્ટવેર કહેવાય બરોબર. અને પેલું જે આ જે બોડી છે હાર્ડવેર છે. તો આ જે આત્મા છે બરોબર, આત્માને આપણે એક બેટરી સાથે સરખાવીએ બરોબર. જેવો આત્મા નીકળી જાય એટલે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કામ ના કરે બરોબર. પણ જ્યારે મન બુદ્ધિ અહંકાર, આપણને ખબર છે કે જ્યારે કોઈ બી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો એ પાગલ થઈ જાય બરોબર ને. તો એ સોફ્ટવેર છે, સોફ્ટવેર એટલે બુદ્ધિ બરોબર. અને આ જે આપણું શું કહેવાય શરીર આપણું હાર્ડવેર છે, આવી આવી રીતે સમજીએ બરોબર. તો શું થાય કે જેવું સોફ્ટવેર જો આપણું ચેન્જ થઈ જાય બરોબર, દૂષિત હોય તો આપણે સારી રીતે કામ ના કરીએ. કે જેવી રીતે કમ્પ્યુટર બરોબર, કમ્પ્યુટરની અંદર જો વાયરસ આવી જાય તો શું થાય કે આડો અવરો કામની અંદર લાગે બરોબર. અને આપણું સારી રીતે ફંક્શન ના કરે બરોબર, આપણે પરેશાન થઈ જઈએ. પણ જ્યારે આપણે જોઈએ કે જ્યારે એન્ટીવાયરસ આપણે લાવીએ બરોબર, તો એન્ટીવાયરસ આપણે નાખીએ ને એને સ્કેન કરીએ, બીજો ડેટા નાખીએ તો શું થઈ જાય, તો ફરી પાછું સારી રીતે કાર્ય કરતું થઈ જાય બરોબર. તો આવી રીતે આપણું જે સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિ અહંકાર, તો આપણે એને શું કરીએ કે એના ભગવાન વિશે જાણીએ બરોબર, કે આપણી બુદ્ધિને ચેન્જ કરીએ બરોબર, કે આપણું જે સોફ્ટવેર શું છે, ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, એ વિશે આપણે સાંભળીએ તો આપણી બુદ્ધિ ચેન્જ થાય. ચેન્જ થાય તો પછી શું થાય, સારી રીતે પાછું કાર્ય કરતું થઈ જાય. એટલે આપણને શું કહીએ આપણે કે મીન્સ આ બધું જાણવાનું છે બરોબર. તો કેવી રીતે આ છે બરોબર, એ પણ આપણે આગળ જાણવાની કોશિશ કરીએ. ભગવાન શું કહે છે, તરત જવાબ આપે છે. ક્ષેત્રમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્ર યોર જ્ઞાનમ યજ જ્ઞાત્વમ મતમ મતમ મમ. હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવા જ એ જ જ્ઞાન કહેવામાં આવું મંતવ્ય છે બરોબર. તો ઈજી છે કે ક્ષેત્ર અને ક્ષેત્રને જે જાણે છે તો એ જ્ઞાની છે બરોબર. તો આપણે તો ઘણું બધું એન્જિનિયર મેડિકલની બધી ડિગ્રી આપણે લીધેલી હોય છે બરોબર. તો આપણે કેમ કન્ફ્યુઝ થઈ ગયા છે બરોબર, કેમ કે આધ્યાત્મિક જ્ઞાનની વાત થઈ છે બરોબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે બરોબર, ઘણા બધા એવા ડોક્ટરો છે, એન્જિનિયરો છે બરોબર, એ સુસાઇડ કરે છે. કેમ કે એ આધ્યાત્મિક જ્ઞાન નથી હોતું એટલા માટે બરાબર. કે જો જ્યારે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય ચોક્કસ એ લોકો આ વાતથી દૂર રહે બરોબર, કે એમને બધી સમજ હોય કયા કારણે શરીર પ્રાપ્ત થાય છે, બધું સમજી શકે બરોબર. તો આ ખૂબ સરસ એવું બતાવવામાં આવ્યું કે ખેતર છે બરોબર, ખેતરની અંદર ખેડૂત જોઈ રહ્યા છે બરોબર. તો ખેડૂત પોતાના ખેતર વિશે જાણે છે, પણ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ જે પરમાત્મા છે બરોબર, જે સૂર્ય બતાવે છે, તો પરમાત્મા છે, ભગવાન છે, બધું જ જાણતા હોય છે. સરકાર કહેવાય છે બરોબર, કે બાજુમાં ખેતર કોનું છે, પેલાનું ખેતર કોનું છે બરોબર, એ થોડું ઘણું આપણે જાણીએ કે. પણ ભગવાન તો બધા જ શરીરોને જાણે છે, બધા ક્ષેત્રોને જાણે છે, જેવી રીતે સરકાર જાણે છે એવી રીતે આગળ ભગવાન દરેક વસ્તુની અંદર આપણને શાસ્ત્રોનો રેફરન્સ આપે છે બરોબર ને. તો અહીં આગળ પણ ભગવાન ફરી રિપીટ કરે છે. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રોમાં કાર્યકરણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો ભગવાન પણ અહીં આગળ ભગવાન સર્વપ્રથમ જે આ જ્ઞાન છે બ્રહ્માજીને આપ્યું હતું, પણ છતાં પણ આપણને જ્યારે ભગવાન શીખવાની કોશિશ કરે છે ત્યારે એ આપણને શાસ્ત્રોનો જ રેફરન્સ આપે છે, કે તમારે શાસ્ત્રોને જ ફોલો કરવામાં આવ્યા છે. તો આ જે વેદાંત સૂત્ર છે બરોબર, તો વેદોની જે મીન્સ શું છે, શોર્ટની અંદર શોર્ટ ફોર્મ છે બરોબર. પણ વેદાંત સૂત્રોને સમજવું આપણા માટે ખૂબ જ હાર્ડ છે બરોબર. કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કે બ્રહ્મ વિશે પૂછા કરવી જોઈએ. તો એના તો કેટલાના પેજની અંદર એનું વર્ણન થઈ જાય, એને સમજવા માટે કેટલોય આપણો સમય આખી જિંદગી નીકળી જાય. તો વેદાંત સૂત્ર એ ખૂબ જ હાર્ડ વસ્તુ છે બરોબર, આપણે સમજી નથી શકતા બરોબર. પણ
આવી રીતે સરસ એવી શાસ્ત્રોની અંદર રચના કરવામાં આવેલી છે અને એની અંદર આ બધું સરસ એવું વર્ણન કરવામાં આવ્યું છે બરોબર. તો એની અંદર ખૂબ સરસ એવી આપણી ચેતનાનું વર્ણન કરવામાં આવ્યું છે બરોબર, કે આપણી ચેતના કઈ ટાઈપની હોય છે બરોબર. તો હંમેશા આપણે કેવું છે કે આપણે એક તો આપણી ચેતના કેવી હોય છે, અન્નમય ચેતના હોય છે ખાસ કરીને બરોબર. ઘણા લોકો એવા હોય છે આજુબાજુની અંદર આપણે જોતા હોય છે બરોબર. તો આને બ્રહ્મપુચ્છ પણ કહેવામાં આવે છે બરોબર, કે બ્રહ્મપુચ્છ દ્વારા આપણે જાણી શકીએ કે આપણી ચેતના કોન્શિયસ આપણી કઈ ટાઈપની છે. તો એની અંદર મોસ્ટ ઓફ લોકોની ચેતના કેવી છે, અન્નમય હોય છે. એટલે લોકોને કેવું છે, જેવું ખાવાનું મળી જાય, પ્રસાદ મળી જાય એટલે પછી કે હા ભગવાન મળી ગયા, શાંતિ થઈ ગઈ, હવે કઈ જોતું નહીં, બસ ખાઈ પીને પડી રહેવાનું બરોબર ને. તો આ ટાઈપની એક ચેતના હોય છે બરોબર ને. પછી જે બીજી ચેતના છે બરોબર. તો એનાથી જ્યારે કોઈ પણ વ્યક્તિને ખાવા પીવાનું જ્યારે પૂરતું મળી રહે ત્યારે એ આગળની ચેતનાની અંદર આવે, એને શું કહેવાય, પ્રાણમય ચેતના કહેવાય. પ્રાણમય ચેતનાની અંદર કેવું હોય, તે પોતે ખાવા પીવાનું જ્યારે એને મળી રહેતું હોય તો પોતે વિચારે કે મારે એક સરસ એવું ઘર હોવું જોઈએ બરોબર, બંગલો હોવો જોઈએ, ગાડી હોવો જોઈએ બરોબર ને, બેંક બેલેન્સ હોવું જોઈએ. એ પ્રાણમય ચેતના છે બરોબર. તો હંમેશા કેવું છે, આપણે બધા કેવું છે કે જે આ બે ચેતનાની અંદર જ ફરતા હોય છે. કઈ, અન્નમય અને પ્રાણમય. તો આ જે અન્નમય ચેતના છે બિલકુલ કેવું છે, એ તમોગુણી ચેતના છે બરોબર, અને પ્રાણમય ચેતના છે એ રજોગુણી ચેતના છે. તો આપણે હંમેશા તમોગુણ અને રજોગુણની અંદર, કે તમોગુણની અંદર લોકો હોય તો તમે જોજો જેવું ખાવાનું મળી જશે તો ખાઈ પીને આરામથી પડી રહેશે બરોબર, કશું કઈ કઈ કર્મ કરે નહીં. અને જે પ્રાણમય ચેતનાની અંદર જે રજોગુણની અંદર હોય છે બરોબર, કે મારે વધુ ને વધુ જોઈએ બરોબર ને, પૈસા જોવે બરોબર ને, એમ કરીને બિલકુલ રજોગુણની અંદર લાગેલા હોય છે. હવે આ લોકો કેવું છે, જે પ્રાણમય ચેતનાની અંદર અને અન્નમય ચેતનાની અંદર, એ લોકો શાસ્ત્રને સમજી શકતા નથી બરોબર ને. આવા લોકોને આપણે કહીએ કે ભાઈ શાસ્ત્રના શરણે આવો, તો એ લોકો નહીં આવે બરોબર. પણ આ જે ચેતના છે ને એ પણ એક એવું છે, પશુવત ચેતના છે, કે એક સામાન્ય પશુને પણ પ્રાપ્ત થાય છે. જે પ્રાણમય ચેતનાની અંદર હોય કેવું હોય પરિસ્થિતિ, કે ભય, નિદ્રા, મૈથુન અને આહાર બરોબર. હવે આહાર છે બરોબર, પ્રાણમય ચેતના આહાર તો આપણે પશુને પણ મળી રહે છે બરોબર, કોઈ પણ પશુને ખાવાનું તો આરામથી મળી રહે છે, કેમ કે ભગવાન એવી વ્યવસ્થા કરેલી છે, કીડીને કણ અને હાથીને મન બરોબર. તો એક સુવરને પણ એટલું સરસ એવું ખાવાનું મળી જશે બરોબર. અને માયા તો કેટલી ખતરનાક છે બરોબર ને. તો જે સુવર છે એને ગંદુ ખાવામાં પણ મજા આવે છે, આપણા માટે તો બિલકુલ વિચિત્ર છે, પણ એ તો ગંદુ પણ વિષ્ટા પણ ખાઈ શકે છે બરોબર. તો માયા એટલી બધી સ્ટ્રોંગ છે, એમાં પણ એને આનંદ આવે. પછી કે મૈથુન બરોબર, તો મૈથુન તો કેવું છે, આપણે તો કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, લગ્ન કરવા પડે, કેટલો બધો ખર્ચો કરવો પડે, ઘર બનાવવું પડે. જ્યારે પ્રાણી માટે તો જાનવરને ગમે ત્યાં એ શરીર સુખનો ભોગ આનંદ લઈ શકે છે. તો એની એ પશુવત ચેતના છે, બિલકુલ ઈજી છે બરોબર. પછી ત્રીજું કે ભય બરોબર, ભય તો સરસ એવા જાનવર પોતાનું પેલી સુગરી છે, કેટલું સરસ ઘર બનાવે. તમે ઉદયનો રાપડો જોયો છો, એની અંદર તો બિલકુલ અંડરગ્રાઉન્ડની અંદર કેટલા બધા માળ હોય છે, સ્ટોરેજ હોય છે, પેલું હોય છે, કેટલી બધી વ્યવસ્થા હોય છે, મધમાખીનો માળો કેટલો જબરજસ્ત હોય બરોબર. તો આ બધું કેટલી આપણને રચના આપણને પેલી લાગે. તો જે જાનવર, જે પશુ પક્ષી છે બરોબર, એ પોતાના ભય માટે રક્ષણ કરે છે બરોબર. અને નિંદ્રા તો કેટલો બધા સુવર ઊંઘતા હોય છે બરોબર. પછી બીજું કે આપણને ભય લાગે, ભય, નિંદ્રા, મૈથુન અને આહાર. તો આ જે ચાર વસ્તુ છે બરોબર, એ તો સામાન્ય પશુઓ માટે પણ ઈઝી રીતે અવેલેબલ છે બરોબર. અને મનુષ્ય પોતે વિચારે છે બરોબર કે હું ખૂબ સુખી છું, ખૂબ જ્ઞાની છું બરોબર ને. પણ આ જે અવસ્થાની અંદર હોય એના કારણે આપણે આ શાસ્ત્રોને સમજી શકતા નથી. પણ જે આ ચેતના છે એ બંને અન્નમય અને પ્રાણમય ચેતના એ તમોગુણ અને રજોગુણ છે. પણ જ્યારે એ વ્યક્તિને ખબર પડે બરોબર, કે આ ખરેખર મારી પાસે તો ખૂબ સરસ એવી પત્ની છે, બાળકો છે, બધું છે, પૈસા છે, પણ આ રોગ મારો પીછો છોડતો નથી બરોબર, કેમ હું દુઃખી થાઉં છું બરોબર, કે મારી જોડે ઘણા બધા પૈસા છે અને હું સારો વ્યક્તિ છું, હું તો સારી એવી સાસુ છું તો મને બહુ હેરાન કરે છે, હું સારી એવી વહુ છું તો મને સાસુ હેરાન કરે છે, હું તો સારો એવો પુત્ર છું પણ મારા મા બાપ મારું કીધું માનતા નથી, મા બાપને એવું કોઈ દીકરો દીકરી માનતા નથી. તો જ્યારે આવું દુઃખ થાય બરોબર ને, તો બિલકુલ ડિપ્રેશનમાં, ટેન્શનમાં આવી જાય. અને પોતે ક્યાંક એવી ભગવાનની એવી કૃપા પ્રાપ્ત થયેલી, પેલું બહુ નામ જન્મનામ અંતે આપણે કહીએ છીએ ને, એવી રીતે જ્યારે એને કંઈક કૃપા એવી પ્રાપ્ત કરેલી, એવી સુકૃતિ પ્રાપ્ત કરેલી, ત્યારે એ શું થાય, ભગવદ્ ગીતાના શરણે આવે બરોબર, અને જ્ઞાન શીખવાની પ્રયત્ન કરે બરોબર. જ્ઞાન શીખવાનો પ્રયત્ન કરે એટલે પછી શું થાય, કે આજે જે જ્ઞાનમય ચેતના છે એ થોડી થોડી સત્વગુણની અંદર આવવાનું ચાલુ થઈ જાય. જ્ઞાનમય ચેતનાની અંદર એટલે કે જે આપણે બધાને શું કહેતા છે, કે આપણે બધા લોકોને, કે તમે માળા કરો બરોબર, કે તમે જપ કરો બરોબર, કે તમે ભગવાનને પ્રસાદ અર્પણ કરો. તો જ્યારે આવી આપણી ચેતના છે બરોબર, તો ધીમે ધીમે સત્વગુણની અંદર ડાયવર્ટ થાય. તો આપણે શું આ જ્ઞાનને સમજવાની કોશિશ કરીએ, અને આવું આપણને જ્ઞાન સમજાય, તો જ્ઞાન સમજાય ત્યારે શું કરીએ, તો જ્ઞાન એટલું શું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કઈ ફાયદો, તો કઈ ફાયદો નહીં. પણ જ્યારે આપણે પ્રેક્ટિકલમાં ઉતારીએ બરોબર, જ્ઞાનને વિજ્ઞાન તરીકે બરોબર પ્રેક્ટિકલમાં ઉતારીએ, કે કોઈ પણ વસ્તુ છે બરોબર, કે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે શીરો
શીરો કેવી રીતે બનાવવાનો, બરોબર ને? શીરો છે, હલવો છે, કેવી રીતે બનાવવાનો? પણ જ્યારે એ શીરો કે હલવો છે આપણે જાતે બનાવીએ, બરોબર, અને પછી ખાઈએ તો આપણને કેટલો આનંદ આવે, બરોબર. તો આવી રીતે જ્યારે ભગવદ્ ગીતાને આપણે શીખીએ, પછી ધીમે ધીમે આપણે બધા પ્રેક્ટિકલ કરીએ, બરોબર, પ્રસાદ ખાઈએ, માળા કરીએ, તો વિજ્ઞાનમય ચેતનાની અંદર કે ભગવાન જોડે કેવો વ્યવહાર થાય છે, કે આજુબાજુ આ લોકો કેમ મને હેરાન કરે છે, બરોબર ને? કયા કારણથી હેરાન કરે છે, મારા પૂર્વકર્મો કેવા હશે, બરોબર, એવી ધીમે ધીમે સમજ આવે અને આવું જ્ઞાન પ્રાપ્ત થાય, સતોગુણની અંદર આવે. અને જ્યારે એ સમજ આવે તો શું થાય, એ વ્યક્તિ પછી આનંદમય ચેતનાની અંદર આવે, બરોબર, કે ભગવાન સાથે એના બધા વ્યવહારો એસ્ટાબ્લિશ થાય, બરોબર. ભગવાન શું કહે છે કે હું સુલભ છું, જે મારી ભક્તિ કરે છે, બરોબર, કે કોંતે હે પ્રતિજાની નમય ભક્ત્યા પ્રયચ્છતે, અર્જુન એવું જાહેર કરતે મારા ભક્તનો નાશ નથી થતો. તો એવા ભક્તને વિવિધ અનુભવ થાય અને એ આનંદમય ચેતનાની અંદર આવે, બરોબર. તો આપણે આ જે ચેતના છે, આપણે પ્રાણમય અન્નમય ચેતનાથી ઉપર આવવાનું છે, જે જ્ઞાનમય ચેતનાની અંદર આવવાનું છે, બરોબર. એટલે જ તમને કીધું છે, શાસ્ત્રની અંદર વર્ણન છે, જે શુદ્ર હોય, બરોબર ને, શુદ્ર હોય એને શાસ્ત્ર નથી વાંચવાના, બરોબર, એવું કહેવામાં આવ્યું છે. કેમ? કે જે શુદ્ર હોય એટલે આપણે જાતિની વાત નથી કરતા, આપણે જે ગુણ કર્મ વિભાગની વાત કરીએ, કે જે મજૂર વર્ગનો માણસ હોય, જે ઘોર તમોગુણની અંદર હોય, એ શુદ્ર છે, બરોબર. તો એ કેવું છે, પ્રાણમય અન્નમય ચેતનાની અંદર જ હોય. તો પછી એ કેવું છે, સત્વગુણમાં ના હોય તો આ બધું જ્ઞાનને સમજી ના શકે. તો આપણે બધાને શું કહીએ છીએ? એટલા માટે જ, કેમ કે આપણે બધા જ આ પ્રાણમય અન્નમય ચેતનાની અંદર જ છે બધા. તો એના માટે આપણે બધાને આ સતોગુણમાં અંદર આવવાની અંદર આપણે પ્રસાદની બધી વાત કરતા હોય છે. તો આજે આ સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેતના, આપણે કોન્શિયસ વધતી હોય છે, ઘટતી હોય છે, બરોબર. તો આ ખૂબ સરસ એવું વર્ણન છે. તો બિલકુલ આને શાંતિપૂર્વક સમજવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. આગળ ભગવાન કહે છે, આપણા શરીર વિશે બતાવે છે, બરોબર. આખી શરીરની એનાટોમી બતાવે છે કે આ શરીર શેનું બનેલું છે. તો ભગવાન કહે છે, પાંચ મહાભૂતો. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો પાંચ મહાભૂતો કયા છે, હર્ષા માતાજી? ઈજી છે. હરે કૃષ્ણ. લતા માતાજી, હરે કૃષ્ણ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. હા, ખૂબ સરસ, બરોબર. તો હરે પાંચ કૃષ્ણ. મહાભૂતો છે. હા, બરોબર, પાંચ મહાભૂતો: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, બરોબર. તે પંચમહાભૂતોનું આપણું સ્થૂળ શરીર બનેલું છે, પંચમહાભૂતો. પછી મિથ્યા અહંકાર, બરોબર. ઘણા લોકો શું કહે કે અહંકારનો ત્યાગ કરવો જોઈએ, અહંકારનો ત્યાગ કરવો જોઈએ, પણ આ ઇનબિલ્ટ સોફ્ટવેર છે, બરોબર. તો આ ઇનબિલ્ટ સોફ્ટવેર છે, એટલે આપણે અહંકારને આપણે ના છોડી શકીએ, પણ અહંકારને આપણે સાચા અહંકારની અંદર ડાયવર્ટ કરી શકીએ. કેવી રીતે? મિથ્યા અહંકાર એટલે શું છે? કે આપણને ભગવાન સાથે વિસ્મૃતિ થયેલી છે, એ જ આપણો મિથ્યા અહંકાર છે, બરોબર. પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવે તો આપણને ખબર પડે કે આપણો સાચો અહંકાર છે કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું. તો આપણો એ સાચો અહંકાર છે, આપણે સાચા અહંકારમાં કન્વર્ટ કરવું છે. પછી બુદ્ધિ, બરોબર. પછી અવ્યક્ત. અવ્યક્ત એટલે પ્રધાન અવસ્થા, બરોબર. ત્રણ ગુણોની અવ્યક્ત: સતોગુણ, રજોગુણ, તમોગુણ, જે બેલેન્સ અવસ્થાની અંદર હોય છે એ. પછી 10 ઇન્દ્રિયો. 10 ઇન્દ્રિયોની અંદર 5 કર્મેન્દ્રિયો. હરે કૃષ્ણ, બતાવી શકો છો 5 કર્મેન્દ્રિયો કઈ છે? બે હાથ, બે પગ, મુખ. બરોબર. જનેન્દ્રિય અને બુધા. હરે કૃષ્ણ પ્રભુ. હે ને? 5 કર્મેન્દ્રિયો, બરોબર. અને 5 જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો. હરે કૃષ્ણ. બીજા કોઈ બતાવી શકો છો જ્ઞાનેન્દ્રિયો? અર્ચના માતાજી, જીનલ માતાજી, હરે કૃષ્ણ. અરવિંદ પ્રભુ. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જીભ અને ત્વચા, બરોબર. અને 5 ઇન્દ્રિય વિષયો. ઇન્દ્રિય વિષયો એટલે આંખથી આપણે શું જોઈએ? રૂપ જોઈએ. નાકથી રૂપ, શું રસ, જોઈએ? આપણે સુગંધ લઈએ, સ્પર્શ, ગંધ, સ્પર્શ અને બરોબર. અને રસ. હા, જીભથી આપણે સ્વાદ લઈએ, એટલે ટેસ્ટ આપણને ખબર પડે. ચામડીથી સ્પર્શ અને કર્ણથી આપણે શબ્દને સાંભળીએ, બરોબર. તો આ એના વિષયો છે: શબ્દ, રૂપ, રંગ, ગંધ અને સ્વાદ. અને ઈચ્છા, બરોબર. આ જે 5 વસ્તુથી આખું આપણું આ જે 24 વસ્તુઓ થાય, બરોબર. 5 પંચમહાભૂતો, મન, બુદ્ધિ, અહંકાર, બરોબર. મન, બુદ્ધિ, અહંકાર, આ ટોટલ 3 એટલે કેટલા થાય? 8. અને બીજી 10 ઇન્દ્રિયો, બરોબર. 8 ને 18, 18 ને 5 શું કહેવાય, 5 ઇન્દ્રિયો વિષયો, તો કેટલા થાય? 23, બરોબર. અને આ અવ્યક્ત અને થઈ 24 થાય. તો આ 24 તત્વોનું આપણું શરીર બનેલું છે. અને જ્યારે એની અંદર આત્માનો પ્રવેશ થાય, બરોબર, તો બધું એની અંદર થોડો ચેતના આવે, બરોબર. અને જ્યારે ચેતના પણ આવ્યા પછી કશું ના કરીએ કે, પણ જ્યારે ભગવાન પ્રવેશ કરે અંદર, બરોબર, ત્યારે ભગવાનના આવવાથી પછી આખું જે જીવ હોય એ કાર્ય કરી શકે. તો શું થાય? જ્યારે આવું શરીર પ્રાપ્ત થાય તો આપણે શું કરીએ? ઈચ્છા કરીએ, બરોબર. કેમ કે આપણે ભોગવવાની ઈચ્છા હોય છે. અને ઈચ્છા કર્યા તો પછી શું થાય? કે કોઈક જોડે વધારે હોય, કોઈક જોડે ઓછું હોય તો આપણને દ્વેષ થાય. દ્વેષ થાય તો જો મળી જાય તો આપણને સુખ લાગે, અને ના મળે તો આપણને દુઃખ લાગે. અને જો દુઃખ લાગે તો શું કરીએ? આપણે લોકો જોડે સંઘર્ષ કરીએ, સંઘાતમાં આવીએ, બરોબર. અને સંઘાતમાં આવીએ પછી આપણી શું થાય? આપણી ચેતના, બરોબર, કે આપણને ભૂખ લાગી હોય તો આપણે અન્નમય ચેતનાની અંદર, બરોબર, પ્રાણમય ચેતનાની અંદર આપણે જોઈએ ને જેવું કોન્શિયસ, એવી રીતે આપણે ફિલિંગ્સ અનુભવીએ, અલગ અલગ ટાઈપની આપણી ચેતના વિકસિત થાય. એ પ્રમાણે આપણું પોતાનું ધૈર્ય જાળવી શકીએ.
બરોબર. તો શું કે આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓને વિકાર કહેવામાં આવે છે. બરોબર. જે ઈચ્છા, સુખ, દુઃખ, સંઘાત, ચેતના, ધૈર્ય એ શું છે? એ બધા વિકારો છે. બરોબર. તો અને આ જે આખું શરીર બને છે એને કાર્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. તો ખૂબ સરસ આપણે જોઈ લીધું. બરોબર. કે આની અંદર કે જે આ જે કઠોપનિષદની અંદર જે આપણો રથ છે. બરોબર. તો રથની અંદર અત્યારે શું છે કે આપણે આપણી કોન્શિયસ છે એ બધી ભૌતિક છે. તો જે ભૌતિક હોવાને કારણે કેવું છે કે જે આત્મા છે બરોબર એ બિલકુલ શું છે એને ભાઈબંધી કરી લીધી છે. દાખલા તરીકે આપણે કોઈ દારૂડિયા માણસની ભાઈબંધી કરીએ તો ધીમે ધીમે આપણે દારૂ પીવા ટેવાઈ જઈએ. એવી રીતે આપણે આ જે આત્મા છે એને મન, બુદ્ધિ, અહંકાર જોડે ભાઈબંધી કરીએ, સૂક્ષ્મ શરીર જોડે. બરોબર ને? એને કારણે શું છે કે બુદ્ધિ પણ એની ભૌતિક છે. બરોબર. બધું બધું ભૌતિક છે. તો શું થાય કે જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે કે વિચારે કોઈ પણ જીવ વિચારે કે શું છે મારે ખાવું છે. બરોબર. કે બધું તીખું ખાવું છે, તીખું તમતમતું. બરોબર ને? તો શું કરશે કે બુદ્ધિ એના દ્વારા વ્યવસ્થા કરશે. બરોબર. મન પેલું ચિંતન કરશે ક્યાં આગળ સારું મળશે તો બુદ્ધિ એને બતાવશે, લોકેશન બતાવશે. બરોબર. અને જીભને જે ખાવાની બરોબર ઈચ્છા થયેલી હોય. બરોબર. તો આ બધી વ્યવસ્થા થશે એક જાતની. અને પછી શું થશે એ વ્યક્તિ જ્યારે ખાશે ખાશે અને પછી શું થશે કે સવાર પડશે એટલે ખબર પડશે કે આવું તીખું તમતમતું ખાવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે અને ઘણું બધું વેઠવું પડે છે. તો પછી જ્યારે આ વસ્તુ હોય તો ત્યારે શું થાય છે પછી આત્મા શરીર સાથે બધા દુઃખી થતા હોય છે. પણ જ્યારે આપણી બુદ્ધિ જ્યારે આધ્યાત્મિકની અંદર લાગે. બરોબર. જ્યારે આત્માને કેવું છે કે વિખૂટો પડી ગયેલો છે અને આત્માને જ્યારે આત્માનો ખોરાક આપીએ આપણે તો આત્માનો ખોરાક શું છે? ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે આત્માનો ખોરાક આપણે એને થશે તો એ સ્ટ્રોંગ થઈ જશે, મજબૂત થઈ જશે. બરોબર ને? હે ને? જેવી રીતે કોઈ દારૂડિયો હોય સાથે ટેવાયેલો હોય એને થોડી દવા આપીએ. બરોબર. તો આ દવા રૂપી જ્યારે આપણે હરિનામ હરિકૃષ્ણ મંત્ર આપીએ છીએ તો આત્માને જ્ઞાન થશે કે પછી એના કારણે શું થશે આત્મા જ પોતે જો મુસાફર જો સ્ટ્રોંગ હોય. બરોબર. તો ડ્રાઈવરને તરત જ તમે જોઈ શકો ડ્રાઈવરને કહે છે હવે એ ભઈલા આ રસ્તો ખરાબ છે, આમ લઈ જા તેમ લઈ જા. બરોબર. તો એ પોતે ડ્રાઈવરને મેન્ટેન કરશે, કંટ્રોલમાં રાખશે. તો શું થશે એ કંટ્રોલમાં રાખશે તો પછી એ મનને લગામને કંટ્રોલમાં રાખશે, લગામથી પછી ઇન્દ્રિયો કંટ્રોલ આવશે. તો રથ સારી રીતે ચાલી શકે. પછી શું થાય કે આપણે જ્યારે બુદ્ધિ આધ્યાત્મિક થાય. બરોબર. જ્યારે આત્માને આવું એને પોતાનો ખોરાક મળે ત્યારે બુદ્ધિનો વિકાસ થાય. ભગવદ્ ગીતા, ભાગવતમ બધું જાણે. બરોબર. તો ડ્રાઈવર પણ બિલકુલ જ્ઞાની હોય. બરોબર. પછી એ શું કરે મનને બિલકુલ લગામને કંટ્રોલમાં રાખે અને એ લગામ મન દ્વારા શું થાય બધી ઇન્દ્રિયો કંટ્રોલ આવે. તો આવી રીતે આ પ્રોસેસ થતી હોય. બરોબર. તો આત્માનું પતન થાય નહીં. કેમ કે આપણે જોયું ને 5મા અધ્યાયના 22મા શ્લોકમાં યહી સ્પંસર્ષ જા ભોગા દુઃખયુનો એવતે આધ્યત્વંતુ કોન્તે નતિ શુરમંતે બુદ્ધો. કે આ ઇન્દ્રિયો છે એ સુખ અને દુઃખના કારણ છે અને ઇન્દ્રિયોને કારણે જે આ ભોગની અવસ્થાને કારણે જે હોય છે એને કારણે તો વારંવાર મનુષ્યનું પતન થતું હોય છે. બરોબર. તો આગળ આપણે જોઈએ ખૂબ સરસ આપણને રૂપક આપ્યું છે કે કોઈ બી વ્યક્તિએ પોપટ લાયા છે. બરોબર ને? પોપટ લાયા છે. ખૂબ સરસ એવું સોનાનું પાંજરું બનાવ્યું છે. એના માટે એસીની વ્યવસ્થા કરી છે. બરોબર. સરસ એવું મીન્સ વાતાનુકૂલિત વાતાવરણ છે. બરોબર. પ્રોટેક્શન આવેલું છે. પણ આ પોપટ મરી ગયો. હરે કૃષ્ણ. કેમ મરી ગયો? હરે કૃષ્ણ. ખૂબ સારી એવી સારવાર કરી. પોપટને ખાવાનું ન મળે, અરે વાહ. પિંજરામાં રહેવું ન હતું ખૂબ અને સરસ. બરોબર. મુક્ત તો શું થવું થાય હતું, મુક્ત થવું હતું. હા હરે કૃષ્ણ. બરોબર. તો પોપટ શું છે મરી ગયો. કેમ મરી ગયો? કેમ કે પોપટને ખાવાનું મળ્યું નહીં. જ્યારે આપણે આત્માનું મરી જવું. બરોબર ને? આપણે શું થાય શરીર મરી જાય એટલે શરીર મરી ગયું એમ કહીએ. બરોબર. પણ આત્મા તો મરતો નથી. બરોબર. નેનમ છિદ્રંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક. પણ શું થાય આત્માનું મરવું એટલે શરીરનું મરવું મતલબમાં કે આપણને ઘોર યોનિ પ્રાપ્ત થવી, કે ખરાબ શરીર એવું. બરોબર. પશુ યોનિ પ્રાપ્ત થવી, આસુરનું શરીર પ્રાપ્ત થવું. તો એના માટે આત્માનું મરી જવું. એવી રીતે જ્યારે આપણે આત્માને જો ખોરાક નહીં આપશું. બરોબર. જેવી રીતે પોપટને ખાવાનું કે ભગવાનનું નામ નહીં આપશું તો શું થશે એ પતિત થઈ જશે. બરોબર. કે મૃત્યુ. બરોબર. હવે વિચાર કરો કે આપણે વિચાર કરો આ મનુષ્ય યોનિની અંદર તો આટલી બધી તકલીફ છે. બરોબર. હે તો વિચાર કરો કે આ જાનવરની યોનિની અંદર કેટલી બધી સમસ્યા છે. બરોબર. કે એને મૂગા જાનવરને કોઈ પણ લઈ જાય, ગમે તેને મારી નાખે, ગમે તે બંધન બનાવે, કેટલી બધી તકલીફ છે આપણને ખબર પડે ને. તો આપણું મૃત્યુથી કેટલું ખરાબ વસ્તુ છે. બરોબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણે એને ખોરાક આપવાનો છે આત્માને. બરોબર. કે ભગવાનનું નામ આપવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે આત્માનો ખોરાક આપશું તો આપણે આ બધું સારી રીતે સમજી શકીશું. અને જ્યારે આત્માને ખોરાક પ્રાપ્ત થશે તો આપણને આ બધું સારી રીતે આ જ્ઞાનને આપણે સમજી શકીએ. આપણી કોન્શિયસ અપ થઈ જશે. બરોબર. પ્રભુજી નહોતા કહેતા કે
મુકેશ પટેલ પ્રભુજી નહોતા કહેતા કે પેલું કે કેમ સત્વગુણી ખોરાક લેવો જોઈએ આ કારણે, બરોબર ને, આપણી કોન્શિયસ ચેન્જ થાય એ માટે, આપણે સત્વગુણની અંદર સમજવા માટે. હવે જ્યારે આવો સત્વગુણની અંદર માણસ આવે, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, તો વિવિધ આપણને જે જ્ઞાન છે કોને કહેવાય એ ભગવાન અહીંયા આગળ જ્ઞાન વિશે બતાવે છે, બરોબર, કે વિનમ્રતા, દંભ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ, આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે. બરોબર, ભગવાન શું કીધું કે આપણે જે બધી એન્જિનિયરની, બધી ડોક્ટરની બધી ડિગ્રીઓ લીધેલી છે, બધું અજ્ઞાન છે, બરોબર. તો પેલું જ્ઞાન જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત થાય તો એનું શું પહેલું લક્ષણ શું છે? તો વિનમ્રતા, વિદ્યા વિનાય સંપન્ને, બરોબર. હું કીધું કે જે જ્યારે વિદ્યા પ્રાપ્ત થાય છે ત્યારે વિનમ્રતા આવે છે, બરોબર. પણ તમે જુઓ છો ઘણા એવા માતા પિતાના સારા સંસ્કાર હોય છે તો એ લોકોનું વર્તન સારું હોય છે, બરોબર. પણ મોસ્ટ ઓફ તમે જોજો મોટા આઈએસ આઈપીએસ ને એવા ડોક્ટર બિલકુલ રૂડ વર્તન કરતા છે, વડીલો પ્રત્યે રિસ્પેક્ટથી વાત ના કરે, બરોબર. કોઈ સામાન્ય મોટું છે નાનું છે એનો ભેદ ના કરે ને ગમે તેમ બોલતા હોય છે. બિલકુલ વિનમ્રતા જેવું હોતું નથી. એનું કારણ શું છે? બરોબર, કેમ કે આપણને આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું નથી. કેમ નથી આપવામાં આવ્યું? તો ભારત આઝાદ થયો, બરોબર. ભારત આઝાદ થયો તો તમે જોજો કે શરૂઆતના 4 શિક્ષા મંત્રી કોણ હતા? હરે કૃષ્ણ, અક્ષય પ્રભુજી, તમને થોડું ઘણું ખબર હોય તો, ને, બરોબર, કે કઈ સંપ્રદાયના હતા, બરોબર, કયા ધર્મના હતા, બરોબર. તો શરૂઆતમાં જે 4 શિક્ષા મંત્રી હતા, યાદ છે કોઈને? હરે કૃષ્ણ. તો શું હતું કે તો તમે જોજો 4 બરોબર. તો શું હતા એ મુસ્લિમ હતા. તો મુસ્લિમ હતા તો એમને શું કર્યું? બરોબર, તો એમના બધા મુગલોનો ઇતિહાસ બતાવ્યો, બરોબર. એ આપણા બધા જ લોકોને ખબર કે અકબર મહાન છે, બાબર મહાન છે, બરોબર ને, અને એ લોકોનું ગુણગાન ગાતા. તો આપણા જે શિવાજી મહારાજ, બરોબર, મહારાણા પ્રતાપ, આ લોકોનું કોઈ ગુણગાન જ નથી, બરોબર. તો તમે જોયું આખું, આપણે જ્યારે શરૂઆતની અંદર હવે તો થોડું ઘણું ચેન્જ થયું છે, બરોબર ને, એને લીધે આપણને ખબર પડે અને સરકારને પણ ખબર પડી કે આ ભગવદ્ ગીતા કેટલી જરૂરી છે, બરોબર. અને થોડી સરકાર એ ટાઈપની છે કે થોડું હિન્દુત્વ તરફી, બરોબર. તો એને કારણે આપણે આ ભગવદ્ ગીતાનું બધું સમજી શકીએ, બરોબર. અને બાકી નહીં તો આપણને ના જ સમજાય. બાકી નહીં તો પહેલા તો કેવું હતું કે સંવિધાનની અંદર એવું પ્રોવિઝન હતું કે આપણે આપણું ધાર્મિક જ્ઞાન છે આપણે ના સમજાઈ શકીએ, બરોબર ને, લોકોને, આપણા બાળકોની અંદર, સ્કૂલની અંદર. પણ જ્યારે એની જગ્યાએ મુસલમાન તો એને મદરેસા ખોલી શકે અને એના બાળકોને કુરાનનું જ્ઞાન આપી શકે. વિચાર કરો કેટલો બધો વિરોધાભાસ હતો. તો આજે આ જ્ઞાન છે, બરોબર, આપણને એવું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું ને, એના કારણે જ આમનો વિનમ્રતા નથી, બરોબર. હવે આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો દંભવિહીનતા કેવી રીતે આવે? બરોબર, તો બિલકુલ વિનમ્ર થઈ જાય. વિનમ્ર વ્યક્તિ દંભ દેખાડો ના કરે, ખોટો ખોટો દેખાડો ના કરે, પછી એ ખોટી ખોટી અહિંસા ના કરે, બરોબર, લોકોને હેરાન ના કરે, બરોબર, કે ખોટા ખોટા જીવોને મારે નહીં. જીવોને મારવાથી શું થાય કે અધમ યોનિ પ્રાપ્ત થાય, બરોબર, આપણને પાપ લાગે, બરોબર. કે દાખલા તરીકે કોઈ જીવને માર્યું, બરોબર, તો જીવને શું થાય? ખાવા માટે મારે, બરોબર. પણ સાયકલ જો એની બ્રેક થાય તો બ્રેક થાય એટલે કેવું થાય કે એને જ્યારે એ મૃત્યુ પામે તો એનું જે આગળનું જે શરીર એને જે ભોગવવાનું હોય તો એમાંથી એનું અટકી જાય અને ફરી પાછો એને એ જ શરીર તરીકે એને પાછો જન્મ લેવું પડે. એની સાયકલ જે બ્રેક થાય એનું પાપ આપણને લાગે, બરોબર, એને ભોગવવું પડે. અને ખરેખર ગરુડ પુરાણની અંદર ખૂબ સરસ એવું વર્ણન છે, બરોબર, કે જે લોકો જાનવરને મારીને ખાય છે પછી એ જાનવર જ્યારે બીજા જન્મની અંદર શું થાય છે કે બીજા જન્મની અંદર એ જ જાનવર છે મનુષ્ય થાય છે. અને જે મનુષ્ય થાય છે અને જે શું થાય, જે મનુષ્ય હોય એ જાનવર બને છે અને એકબીજાને મારે છે, બરોબર ને, આવું છે. અને ભાગવતમની અંદર પણ નારદજી ખૂબ સરસ એવું બતાવે છે. જ્યારે પ્રાચીન બહિ રાજા જ્યારે આવો બલિ ચડાવતા હોય છે બધા જાનવરની, ત્યારે એમને પણ કહે છે કે આ જાનવર છે તમને શિંગડાથી મારશે, બરોબર ને, તો તમને નહીં ટકાય. તો પોતાને ભાન થઈ જાય છે. પછી સહિષ્ણુતા, બરોબર ને, તો આપણે હંમેશા સહિષ્ણુતા રાખવાની છે, બરોબર, કે જ્યારે સહિષ્ણુતા, આપણે સહનશીલતા આવે. સરળતા, આપણે સિમ્પલ બનવાનું છે, બરોબર, કે ખોટું ખોટું સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. પછી સદગુરુનો આશ્રય, બરોબર. આ સદગુરુનો આશ્રય ખૂબ જ મહત્વનો છે, બરોબર, કે આપણે કેમ ગુરુનો આશ્રય લેવો જોઈએ? કેમ કે જ્યારે આપણે ગુરુનો આશ્રય લઈએ છીએ ત્યારે ભક્તિ સમજવાનું, આ ભગવદ્ ગીતા સમજવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. ભગવાન કહે છે ને, તદ વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન,
કે જે મીન્સ સદગુરુના શરણે જા, એમની સેવા કર, અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ વિધિ છે. બરોબર, કે ગુરુ પરંપરાની અંદર જોડાવવું જોઈએ. તો આપણે સદગુરુનો આશ્રય લેવો જોઈએ. ધીમે ધીમે આપણે જે આગળ જે બહુ ટાઈમથી રિપીટ કરે છે એ લોકો દીક્ષાની અંદર આગળ વધવું જોઈએ. બરોબર, પવિત્રતા. બરોબર, તો સ્નાન કરવાથી બહારની પવિત્રતા, મનની પવિત્રતા. તો હરિકૃષ્ણ મંત્ર કરવો પડશે. પછી સ્થિરતા જાળવવાની છે. જે વિષમ પરિસ્થિતિઓ પ્રત્યે આપણે સ્ટેબલ રહેવાનું છે. આત્મસંયમ. બરોબર, આપણે સમજવાનું છે કે મીન્સ હંમેશા કેવું છે કે ખરાબ કર્મ પ્રત્યે આપણે પોતાની સંયમિત રાખવાની છે, કે સામેવાળાનું વર્તન કેવું છે. તો એ પ્રમાણે આપણે સ્ટેબિલિટી રાખવાની છે. પછી ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. બરોબર, તો એની અંદર તો તમને હું વારંવાર કરું છું, તમે ભગવદ્ ગીતા ખરીદજો. બરોબર, અને ભગવદ્ ગીતાની અંદર ખૂબ સરસ પ્રભુપાદે સમજાવ્યું છે કે આ ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ એટલે જો તમે જીભને કંટ્રોલ કરી લેશો ને, તો બીજી બધી ઇન્દ્રિયો ઓટોમેટિક જ કંટ્રોલમાં આવી જશે. કે જો જીભને તમે છે ને કે ભગવાનનો પ્રસાદ ખાવામાં લગાવશો અને જીભને ભગવાનને વિશે બોલવામાં વાપરશો, તો ચોક્કસ આ બીજી ઇન્દ્રિયો બધી કંટ્રોલમાં આવશે. બરોબર, ખૂબ સરસ વર્ણન આવ્યું છે. કેમ કે ઉપદેશામૃતની અંદર કીધું છે કે અ, વાચો વેગમ મનસ વેગમ ક્રોધા વેગમ ઉપદરસ વેગમ એતાન વેગાન સો વિશેત ધેર પૃથ્વીમ સશિષ્યાત. કે જે વાણીનો વેગ, મનનો વેગ, જીભનો વેગ, જનેન્દ્રિયનો વેગ, બધાનો આ વેગ જે સહન કરી શકે, એ આખા જગતની અંદર શિષ્યો બનાવી શકે છે. તો આપણે શું કરવાનું છે? આપણે પણ જ્યારે સારું આપણે બાળકોને શીખવાનું છે, પરિવારને બધાને બતાવવાનું છે, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો આ વસ્તુને સમજવાની કોશિશ કરવાની છે. અમરીશ મહારાજની જેમ. બરોબર, આંખોને ભગવાનના દર્શન કરવામાં, બરોબર, જીભને ભગવાનનો પ્રસાદ ખાવામાં, હાથ પગને ભગવાનના દર્શન કરવા માટે જવામાં, પછી મન અને ભગવાનના ચરણોની અંદર, આખા શરીરને ભગવાનની સેવામાં અંદર લગાવ્યું. તો આ ધીમે ધીમે આપણે સમજ આવશે. મિથ્યા અહંકારનો અભાવ. જ્યારે ભગવાનનો ભક્ત બને છે, બરોબર, તો ગ્રાઉન્ડ ટુ અર્થ હોય. બરોબર ને, ગમે તેટલું પરિસ્થિતિ થાય પણ એ લોકો બિલકુલ વ્યથિત નથી થતા. બરોબર, આપણે તો લોકો તરત જ વ્યથિત થઈ જાય, અને થોડુંક કંઈક જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો લોકો તરત જ અભિમાની બની જાય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ. જન્મ વખતે કેટલી પીડા છે. બરોબર, કોઈ માતાને ખબર પડે જે એને બાળકને જન્મ આપ્યો, કેટલી પીડા છે. બરોબર, અને એ બી ખબર છે કે જ્યારે બાળક જ્યારે માના પેટમાં હોય છે, ત્યારે માતાજી બહુ તીખું ખાઈ લે, બરોબર, કોઈ કેવું ખારું ખાટું ખાઈ લે, તો બાળક કેટલું તરફડિયા લાગતું હોય છે. તો જન્મ અંદર પણ ખૂબ જ પીડા છે. અને આ જે પીડાનું વર્ણન છે ને, ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન કર્યું છે. જ્યારે દેવહૂતિ માતા જ્યારે કપિલ મુનિને પૂછે છે ને પોતાના પુત્રને, ત્યારે ખૂબ સરસ કપિલ મુનિ આ વિશે બતાવે છે કે બાળકની શું પરિસ્થિતિ થાય છે. બરોબર, પછી ઘડપણ. ઘડપણ કોને ગમે? બરોબર, ઘડપણની તો ખૂબ ઘણી જ પીડા છે. કોઈ આપણું સાંભળે નહીં. બરોબર, કોઈ આપણે કરી ના શકીએ, હાલી ચાલી ના શકીએ, સારું સારું ખાઈ ના શકીએ, ઘણી પીડા છે. વ્યાધિ. બરોબર, રોગ કોને ગમે? બરોબર, પછી આ વ્યાધિ એટલે 3 પ્રકારની વ્યાધિ: આધિદૈવિક, આધિભૌતિક અને આધિ આધ્યાત્મિક. એક રોગ રિલેટેડ આપણી આધ્યાત્મિક, પછી બીજા દ્વારા આધિભૌતિક, બીજા લોકો જે આપણને હેરાન કરે, અને વાવાઝોડા જેવી દેવી શક્તિઓ દ્વારા વાવાઝોડું આવે, પૂર પાણી આવે, તો આપણે શું કરીએ? કશું ના કરી શકતા. બરોબર, તો આની અંદર બધાની જ્યારે અનુભૂતિ થાય, બરોબર, આપણને દુઃખ છે એવું ખબર પડે, તો એને જ્ઞાન કહેવાય છે. બરોબર, એટલે એ ખોટું નથી. બરોબર, આ જે આપણને દુઃખ, કેમ કે હંમેશા કેવું છે, કોઈ બી વ્યક્તિ જ્યારે આપણને એમ હંમેશા કેવું છે કે આપણે ભક્તિના શરણે ત્યારે જ આવવું જોઈએ કે આપણને આ બધાની અંદર દુઃખ છે એવી રીતે ખબર પડે. બરોબર, અને ઘણા લોકો તો કેવું છે, ખાલી શોખ કરવા પર તો ગુરુ બનાવી દેશે. પછી એવા એવા ગુરુના સંઘની અંદર આવી જાય છે, ત્યાં આગળ તો તમને ખબર છે પૈસાની બરબાદી થતી હોય છે પેલું. પણ જ્યારે આપણને ખબર પડે કે આપણે આ બધી વિષયોની અંદર દુઃખ છે, બરોબર, અને ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ત્યારે આપણે ખરેખર ગુરુ કરવા જોઈએ અને આ સમજવાની કોશિશ કરવી જોઈએ. વૈરાગ્ય. બરોબર, વૈરાગ્ય એટલે શું? ઘરબાર છોડી દેવું ના. વૈરાગ્ય એટલે કેવું છે કે જે ભગવાનથી દૂર લઈ જાય એવી વસ્તુથી દૂર રહેવું. બરોબર, કેમ કે આપણે તો બધા સંસારી છે. બરોબર, તો એને વૈરાગ્ય કહે છે. અને જે લોકો બધું ઘરબાર છોડી દેશે એને ફલ્ગુ વૈરાગ્ય કહે છે. બરોબર, તો હું તમને કીધું ને કે વૈરાગ્ય એટલે શું, કે બિલકુલ ભગવાનની સેવાની અંદર જે વધારેમાં વધારે વસ્તુ વાપરી શકીએ એ આપણું વૈરાગ્ય છે. હોશિયાર છે આપણે. પછી બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુની મમતામાંથી મુક્તિ. બોલો, ખોટો ખોટો લાડ પ્રેમ નથી કરવાનો. એમને સમજાવવાનું છે કે આ બધું આ સત્ય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિની અંદર સમસ્યા છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો આપણે એમને સમજાવવાનું છે, આપણે એમને પ્રેમ કરવાનો છે. આપણે એમને પેલું શું કહેવાય, પેલું મા કા લાડલા બિગડ ગયા એવી રીતે નહીં. બરોબર ને, ખોટો પ્રેમ નહીં, આપણે સાચો પ્રેમ કરવાનો છે. એમને ભગવાનના ભક્તિ વિશે બતાવવાનું છે. પછી અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ. બરોબર, તો અનુકૂળ હોય તો ભગવાનની મારા પર કૃપા છે, અને પ્રતિકૂળ તો ભગવાનની ઈચ્છા છે. આ કેવી રીતે સમજી શકીએ? બરોબર,
તો કેવું છે, સ્થિરતા આપણે પ્રાપ્ત કરીએ. કેમ કે અનુકૂળ હોય ત્યારે આપણે ભગવાનની ઈચ્છા કરીને ભગવાનની સેવામાં લાગીને, પ્રતિકૂળ હોય ત્યારે બિલકુલ ભગવાનનું તે વખત સ્મરણ કરી યાદ કરી શકીએ. કેમ કે આપણે જ્યારે પ્રતિકૂળ વસ્તુ હોય, આપણને દુઃખમાં હોય, ત્યારે આપણે ભગવાનને વધારે યાદ કરતા હોય છે. બરોબર, તો આપણે સંભાવ રાખવો જોઈએ. કેમ કે આ જે અનુકૂળ છે એ મારા પુણ્ય કર્મોનું ફળ છે, અને પ્રતિકૂળ છે એ મારા પાપ કર્મોનું ફળ છે. તો મારે ભોગવવાનું છે. મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ ભગવાન ફરી આપણને યાદ કરીએ છે કે ભગવાનની અનન્ય ભક્તિ કરવાની છે. બરોબર, નિરંતર ભક્તિની અંદર લાગવાનું છે. એકાંતવાસની ઈચ્છા, તો હંમેશા આપણે સમૂહથી દૂર રહેવું. બરોબર, તો હંમેશા આપણે ભગવાનની ભક્તિની અંદર લાગવાનું છે. બરોબર, આત્મક સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર. આત્મક સાક્ષાત્કાર કેટલો જરૂરી છે. બરોબર, કે આપણે જે દુઃખોને અનુભવવા છે, બધું જ્ઞાન અનુભવવું છે. બરોબર, કે આ જ અવસ્થાની અંદર સુખી થવું છે. આ જ અવસ્થાની અંદર ગમે તેવી પરિસ્થિતિની અંદર સ્ટેબિલિટી જાળવવી છે. જેવી રીતે આપણા જયપતાકા સ્વામી મહારાજ, કેટલી શરીરની સમસ્યા છે, છતાં પણ કેવું છે, હંમેશા આનંદમાં હોય છે, મસ્તીની અંદર હોય છે. વૃંદાવનની અંદર પણ ઘણા એવા બધા મહારાજ છે. બરોબર, બિલકુલ આત્મક સાક્ષાત્કાર, ઘણી બધી સમસ્યાઓ છે, છતાં પણ એમના ચહેરા પર સ્મિત હોય છે, સ્માઇલ હોય છે. તો આ કેવી રીતે શક્ય છે? જ્યારે આત્મક સાક્ષાત્કારના લેવલ પર આ વ્યક્તિ પહોંચે છે, ત્યારે બધો અનુભવ કરી શકે છે. પછી પરમ બ્રહ્મની તાત્વિક શોખ, પછી શું કરવાનું છે? ભગવાન વિશે જાણવાનું છે, ભગવાનના દર્શન કરવા વિશે વિચારવાનું છે. બરોબર, જ્ઞાનથી કેવી રીતે ભગવાનને જાણી શકીએ? તો આ બધું શું છે? જ્ઞાન છે. અને એની સિવાય બધું આપણે જાણીએ છીએ અજ્ઞાન કહે છે. ભગવાન ખૂબ સરસ આગળ બતાવે છે. હવે હું જ્ઞેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છતાં મારે આધીન છે. તે આ ભૌતિક જગતના કાર્યકરણથી પર છે. એટલે આપણને આત્મક સાક્ષાત્કાર થઈ જશે. બ્રહ્મ એટલે આત્મા. બરોબર, નિત્ય આસ્વાદન કરીશ. એટલે બ્રહ્મ એટલે આજે આત્મા વિશે કહેવામાં આવે છે. કેમ કે આત્મા તો અનંત છે. એનો ક્યારે જન્મ થયો એ આપણે બિલકુલ જાણી ના શકીએ. બરોબર ને? હે ને? તો આ બધું સ્ટેબિલિટી આપણે ક્યારે એનું આ શરીર પ્રાપ્ત થયું, પેલું શરીર પ્રાપ્ત, અનાદિ છે. જે રીતે ભગવાન અનાદિ છે, એ આ રીતે આ પણ અનાદિ છે. અને ભૌતિક જગતનો નથી. બરોબર, કેમ કે ભગવાનનો અંશ છે, એ પણ આધ્યાત્મિક છે. અને ભૌતિક સાથે ભૌતિક પ્રકૃતિની અંદર આવે છે, એનાથી જોડાય છે, ત્યારે એ દુઃખી થાય છે. પછી આગળ કહે છે, ભગવાન શું છે? પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહી છે. તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. તો ભગવાન બધા જ ગુણોના સ્વામી છે. બરોબર, અને ભગવાન ગુણાતીત પણ છે. અને ઇન્દ્રિયોનો આદિ સ્ત્રોત છે. તો ભગવાનને આપણે ગોવિંદ પણ કહીએ છીએ, ઋષિકેશ પણ કહીએ છીએ. તો ગોવિંદ એટલે કોણ? કે ઇન્દ્રિયોને આનંદ આપનાર. બરોબર, અને ઋષિકેશ એટલે ઇન્દ્રિયોના સ્વામી. તો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી છે, તો કોની શરણમાં જવું પડશે? તો આપણે ભગવાનના શરણમાં જવું છે. અને શું કહે છે? તેઓ ઇન્દ્રિય રહિત છે. ઇન્દ્રિય રહિત છે એટલે કે એ ભગવાનની ઇન્દ્રિયો એ આધ્યાત્મિક છે, દિવ્ય છે, આપણા જેવી નથી. બરોબર, કે ભગવાન તો કેવું છે? એની આંખોથી પ્રસાદ પણ લઈ શકે છે, કાનથી કાનથી પછી બોલી પણ શકે છે. બરોબર, બરોબર, જીભથી તો પછી જોઈ પણ શકે છે. તો ભગવાનના જે બધા અંગો છે, બધા દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, આપણા જેવું નથી. બરોબર, જ્યારે આપણા અંગો છે બિલકુલ ભૌતિક છે. એટલા માટે અહીં ભગવાનને કીધું છે ઇન્દ્રિય રહિત. એટલે ભગવાન નિરાકાર તો નથી જ. બરોબર, અને તેઓ સર્વ જીવોના પાલનકર હોવા છતાં અનાસક્ત છે. ભગવાન આ ભૌતિક જગત કેમ બનાવ્યું? બરોબર, કે જીવો પોતાની ઈચ્છા ભોગવી શકે એ માટે. બરોબર, પણ તો ભગવાન અનાસક્ત રહે છે. પછી તેઓ પ્રકૃતિના ગુણોથી પર છે. કેમ કે ભગવાન ગુણાતીત છે, અને ગુણાધીશ છે, અને સર્વ ગુણોના સ્વામી છે. ભગવાન બોસ છે. બરોબર, જ્યારે આપણે ગુણોને આધીન છે. પછી આગળ ખૂબ સરસ કહે છે, આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે, એ રીતે મારા ભાવ પામી શકે છે. વિચાર કરો, આ જ્ઞાન અને જ્ઞેય કેમ સમજાતું નથી? તો આપણે જેમ જેમ ભક્તિની અંદર વધીએ ને, તેમ આપણો સતોગુણ તમોગુણ ઓછો થાય, રજોગુણ અને તમોગુણ, અને આપણે સત્વગુણની અંદર આવીએ, ત્યારે આપણે જ્ઞાનને સમજી શકીએ. બરોબર, આગળના અધ્યાયની અંદર ખૂબ સરસ વર્ણન છે. બરોબર, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે, તમે છોડતા ના હોય, બધા જ જોડાજો. આ અધ્યાય 14મો અધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર આ બધું સમજી શકાય. તો ભગવાન ફરી આપણને કહે છે, કોણ સમજી શકે આ બધું જ્ઞાન? તો મારા ભક્તો જ સમજી શકે. બરોબર, ભક્ત્યા મામ અભિજાનાતિ આવનિચાસ્મિ તત્વતઃ તતો મામ તતો જ્ઞાત્વા વિશદે તદંતમ. 18મા અધ્યાયનો 65મો શ્લોક, કે મને કેવલ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી શકાય. બરોબર, તો આ આગળ કે છે, ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના તથા આ જીવોને અનાદિ સમજવા અને તેના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય સમજવા. કે જે આ જે પ્રકૃતિ છે, બરોબર, પ્રકૃતિ છે મહત્તત્વમાંથી છે, એ અનાદિ છે. પ્રકૃતિને કાર્ય પ્રગટ, કે પ્રકૃતિ વારંવાર સર્જન થાય, વિસર્જન થાય, સર્જન વિસર્જન, આ સાયકલ ચોક્કસ ચાલુ કર્યા કરે. એટલે મીન્સ પ્રકૃતિ ટેમ્પરરી છે, મીન્સ વારંવાર પણ છે તો ખરી જ, પરમેનન્ટ છે. બરોબર, જેવી રીતે જીવો પરમેનન્ટ છે, એવી રીતે ભૌતિક પ્રકૃતિ પણ પરમેનન્ટ છે. પણ કેવું છે? વારંવાર સર્જન વિસર્જન થયા કરે. અને જે વિકાર છે અને ગુણો અને પ્રકૃતિજન્ય છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ છે, એ પ્રકૃતિજન્ય છે. બરોબર, આત્મા તો બિલકુલ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ જ્યારે પ્રકૃતિ જ્યારે આ જોડાય છે, તો બધા વિકાર આવે છે, ને સુખ દુઃખ સંઘાત. બરોબર, તો
એ અનાદિ છે બરાબર. જે 84 લાખ યોનિઓનું વર્ણન કરવામાં આવ્યું છે બરોબર, કે 9 લાખ પ્રકારના જે જળચર છે, પછી 10 લાખ પ્રકારના પશુ પક્ષી છે, 11 લાખ પ્રકારના જીવજંતુઓ છે, 20 લાખ પ્રકારના વનસ્પતિ છે, 4 લાખ પ્રકારના પ્રાણીઓ છે, અને 30 લાખ પ્રકારના અ, અ, અચ્છા, 20 લાખ પ્રકારની વનસ્પતિ છે અને 30 લાખ પ્રકારના પ્રાણીઓ છે. વિચાર કરો. પણ આ બધા બધા પ્રાણીઓ આ બ્રહ્માંડમાં જોવા નથી મળતા, પણ બીજા અલગ અલગ બ્રહ્માંડોની અંદર પણ હોય છે. બરોબર. તો આગળ જોઈએ. 84 લાખ યોનિઓ આપણે જે જોયું એના કારણે આપણે થઈએ છીએ બરોબર, કે 84 લાખ કેમ પ્રાપ્ત થાય છે યોનિઓ. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણ તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ આ જગતમાં વિવિધ સુખો અને દુઃખો ભોગવવાનું કારણ છે બરોબર. તો આ હેતુ કહેવાય છે. પ્રકૃતિને કેમ બનાવવામાં આવી? કે જીવને ભોગવવા માટે, અને જીવ પોતે ભોગવવાની કોશિશ કરે છે. જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે સુખ અનુભવે છે, અને ના પ્રાપ્ત થાય છે તો દુઃખ અનુભવે છે બરોબર. પણ ભગવાને શું કીધું? કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, અને વધારે ભોગવા જશે તો એ પ્રોબ્લેમ થઈ જશે. યહી સ્પંસર સજા ભોગ આ દુઃખ યોનો એ તે આધ્યાત્મંતુ કોણ તે ન તે શુરમંતે ભોગ ભૂત. કે આ જે ઇન્દ્રિયો દ્વારા જે આપણને સુખ પ્રાપ્ત થાય ને, એ જે સુખ આપણને પ્રાપ્ત કરે છે ને, એ પાછું દુઃખ પણ પ્રાપ્ત કરાવે છે બરોબર ને. એ ઘણું બધું આપણને ભાવે છે બરોબર ને, કે બહુ ખાઈએ તો પછી પાછું શરીર વધી જાય, તો જે આપણને જે સુખ આપતું હતું જે જીભ બરોબર, તો એને કારણે આપણે દુઃખી પણ થઈ ગયા બરોબર ને. પછી ઘણું બધું જોવાનો શોખ છે, તો પિક્ચર જોવે, મૂવી જોવે તો આંખો બગડી જાય, તો જે આંખો આપણને સુખ આપતી હતી એ જ આંધળા થવાનું કારણે દુઃખનું કારણ બને છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે બરોબર, કે જે આપણને સુખ આપે છે એ દુઃખ પણ આપે છે બરોબર. તો આ ખૂબ સરસ એવો કઠોપનિષદનું વર્ણન છે. આપણી બધાની જ પરિસ્થિતિ આવી છે, તો આપણે આ સમજવાની કોશિશ કરીએ બરોબર. તો ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો બરોબર ને, જે એક પ્રભુજી છે શું કરી રહ્યા છે? કે મધ મધ પડી રહ્યું છે એનું આસ્વાદન કરી રહ્યા છે. આપણે પણ એવી રીતે મધ કરી રહ્યા છે, કે મારે તો બહુ સુવિધા છે બરોબર, ખૂબ સારી એવી સંપત્તિ છે, મજા કરું છું બરોબર ને. પણ તમે જોશો બરોબર ને, જો હાથ છૂટશે શું થશે? હાથ છૂટશે એટલે તરત જ નીચે સાપ છે, તરત જ આપણે પતિત થઈ જઈએ છીએ બરોબર, કે ઘણી બધી એવી ઘટનાઓ થાય છે. તરત જ કોઈ મોટો બુટલેગર હોય કોઈ વ્યક્તિનું તરત જ એક્સિડન્ટ થઈ જાય, પછી શું થઈ જાય કે હાથ પગ તૂટી જાય, પછી પાછું ઘણીવાર માર્કેટમાંથી પડી જાય તો તરત માણસ પતિત થઈ જાય છે બરોબર. તો એવી રીતે પણ નુકસાન છે. અને તમે હાથીને જોઈ રહ્યા છો બરોબર, મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે. જો હાથી આ ઉખાડીને તરત જ આપણને ફેંકી શકે છે. તો આ જે મૃત્યુ સ્વરૂપે છે બરોબર, ક્યારે રોગ આવી જાય બરોબર, ક્યારે આપણા પર કોઈ હુમલો કરી દે, જાણતા ના જાણતા બી કોઈ ઉપર લોકો હુમલો કરી દે તો તરત જ મૃત્યુને પ્રાપ્ત થાય છે. પણ છતાં આપણે શું છે, મધ ખાવામાં લાગેલા છે. પછી બીજું જે આ સફેદ ઉંદર અને વ્હાઈટ ઉંદરની વાત કરવામાં આવી છે, કે એ દિવસ અને રાત છે. તો દિવસ અને રાત સ્વરૂપે શું છે? આપણું આયુષ્ય ધીમે ધીમે ઘટી રહ્યું છે. લોકો તો બધા બર્થડે ઉજવી રહ્યા છે બરોબર, પણ બર્થડે ઉજવી રહ્યા તો તમારું આયુષ્ય ઘટી રહ્યું છે. આ બર્થડે જે આટલા વર્ષ છે એનો શું ઉપયોગ કર્યો તમે? કશું જ નહીં. બિલકુલ ખાવા પીવા, ભય, નિદ્રા, મૈથુન, આહાર, જે સામાન્ય પશુને પણ પ્રાપ્ત છે એ જ કર્યું. એની સિવાય આપણે બીજું કશું કર્યું નથી. પછી બીજું કે જે માખીઓ છે એને કરડી રહી છે બરોબર, તે આધિદેવિક પેલી ત્રિવિધ તાપ કહેવાય છે, આધિદેવિક, આધિભૌતિક અને આધિ આધ્યાત્મિક. તો માખીઓ પણ કરડી રહી છે બરોબર. તો એવી રીતે આપણને રોગ પણ થઈ રહ્યા છે, આપણને લોકો હેરાન કરી રહ્યા છે. આપણો પરિવારની અંદર બી આપણે કેટલી બધી પરેશાની છે બરોબર. પછી વાવાઝોડું આવી જાય છે અચાનક, રોગ અચાનક આવી જાય છે બરોબર. તો ઘણી બધી સમસ્યા છે, પણ છતાં આપણને શું લાગે છે? હા બરોબર, કે મજા 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 છે બરોબર. હે, કે મજા મજા છે એમ કરીને આપણે મધ ખાઈ રહ્યા છે. અને ભગવાન શું કરી રહ્યા છે? હાથ લાંબો કરીને આપણે બોલાવી રહ્યા છે કે બેટા મારે ઘરે આવતો રહે, શાશ્વત જીવન છે ત્યાં આગળ બરોબર. પણ આપણને એના પર વિશ્વાસ નથી બરોબર. તો આપણે આ ખરેખર આપણા માટે છે. આગળ ભગવાન કહે છે કે આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિમાં ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ કરે છે બરોબર. તો શું થાય છે કે આપણે સતોગુણ રજોગુણ પ્રમાણે આપણી કોન્શિયસ, જે આપણો મન બુદ્ધિ અહંકારની અંદર આપણો સ્ટોર થયેલો હોય બરોબર ને, સ્ટોર થયેલો હોય એટલે પછી આપણે જ્યારે મૃત્યુ પામીએ અને જે સતોગુણ રજોગુણ તમારું જે આપણું સોફ્ટવેર એ પ્રમાણે ત્યાં જઈને પાછું જેવું શરીર પ્રાપ્ત થશે એ પ્રમાણે એક્ટિવ થશે. એટલે શું થાય છે? આ જ વસ્તુને આપણે સમજવાનું છે, કે કોઈ પણ વ્યક્તિ છે બરોબર, કે જે પરિસ્થિતિ છે એની, કે જે કોઈ એની કોઈ દેવી દેવતામાં માનતું હોય, પછી કોઈ એવા ખરાબ એની અંદર કુળની અંદર એનો જન્મ થયો પરિવારની અંદર બરોબર, તો શું કરેલું છે કે એને આગળ એવા કર્મો કરેલા છે, અને એવી એની કોન્શિયસ હતી, એ પ્રમાણે એને એવા કુટુંબમાં, એવા પરિવારની અંદર, એવા લોકો વચ્ચે એને મૂકવામાં આવે છે બરોબર. પણ જ્યારે આપણે આ સમજી જઈએ કે મેં આગળ જે કર્મો કર્યા છે એને કારણે આવું છે, તો પછી આપણે તરત જ એમ સ્થિર થઈ જઈએ કે હવે ફરી આવું ના થવું જોઈએ. અને જ્યારે આ સમજી જઈએ બરોબર, તો પછી આપણને એ લોકો પ્રત્યે આપણને ઈર્ષા દેશ પણ ના થાય ને. કેમ? કે મેં પણ એવા કંઈક કાર્યો કર્યા છે ને એને કારણે આવું મને શરીર પ્રાપ્ત થયું છે બરોબર. કે હું એ પેલું મજા 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 વાળું બરોબર ને.
તો એના કારણે આપણને આ બધી અલગ અલગ શરીર પ્રાપ્ત થાય, બરોબર. કોઈને બહુ ખાવાનો, કાલે આપણે નહોતા ચર્ચા કરતા કે કોઈ નેતા બનવું છે, બરોબર, પણ એના કર્મો નેતા જેવા નથી, તો પછી એને કૂતરાનું શરીર પ્રાપ્ત થાય, બરોબર. કોઈને તરવું છે, તો મીન્સ મોટો સ્વિમર ગોલ્ડ મેડલ જીતવો છે, બરોબર ને, તો પછી એના એવા કર્મો નથી, તો એને માછલીનું શરીર પ્રાપ્ત થાય. તો આ કે સમૂહની અંદર ભોગવી શકે. આઠમા અધ્યાયની અંદર ખૂબ સરસ કે છે કે હું આવા જીવોને છે ને જે ઈચ્છા કરે છે એને આખો સમૂહ જ આપું છું. સમૂહ એટલે કે પછી એને તો પક્ષીઓ બધા એના ભાઈબંધો પણ એવા જ હોય, એટલે એને મજા આવે ને, કેમ કે આપણે પણ બધા જોઈએ છે, બરોબર, કે સમાન પ્રકૃતિના વ્યક્તિઓ હોય તો એમની જોડે મજા આવે, બરોબર. અમને સિમ્પલ વસ્તુ છે કે જે દારૂડિયા હોય, બરોબર ને, તો દારૂ પીવાવાળા સાથે હોય એટલે એને મજા આવે, પણ જે ભક્તો હોય તો ભક્તોને ભક્તો જોડે મજા આવે. તો આ બધી આ પ્રકૃતિની વ્યવસ્થા હોય છે, બરોબર, એ ભગવાન દ્વારા પ્રાપ્ત હોય છે. તો આપણે આવા વિવિધ યોનિઓ આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. તો આ ભગવાન આત્મા અને પરમાત્માનું વર્ણન કરે છે, બરોબર. તો શું કરે છે ભગવાન, બરોબર, કે ઉપદ્રષ્ટા ચ હનુમંતા ભરતા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહ અસ્મિન પુરુષ પર. છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોક્તા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે, બરોબર, સાક્ષી અને અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે, અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. તો ખૂબ સરસ છે, બરોબર, કે આત્મા અને પરમાત્મા શું કરે છે. તો આપણે જ્યારે ઈચ્છા કરીએ છીએ ને, તો પહેલી તો આપણને ભગવાનને ખબર પડે, અને ભગવાન શું કરે છે, પ્રકૃતિને આદેશ આપે છે કે આને જે ઈચ્છા કરી છે તો એના પુણ્યકર્મો સારા છે, તો એને આપ, બરોબર, અને પુણ્યકર્મો સારા નથી તો પછી એને ના મળે, બરોબર. પણ જ્યારે આપણે જાણીએ, અને જેને નથી જાણતો શું કરશે, એ પછી ઝૂંટવવાની કોશિશ કરે છે, રજોગુણની અંદર આવીને શું કરશે, તમોગુણની અંદર બીજા જોડે લઈ લેવાની કોશિશ કરશે, અને પછી શું થશે, દુઃખી થશે, બરોબર. પણ જ્યારે આપણે જાણીએ કે આપણા પુણ્યકર્મો સારા છે, તો આપણને આ પ્રાપ્ત થયું છે, તો ભગવાન એને આપે છે, બરોબર. અને પછી શું કરે છે કે પ્રકૃતિ દ્વારા શું પ્રકૃતિ શું ધારણ કરે છે, દુર્ગા દેવી ત્રિશૂળ ધારણ કરે છે, અને એ જ ત્રિશૂળથી, બરોબર ને, કે મા તો ખૂબ જ દયાળુ હોય છે, કે દીકરો ગમે તેમ કરે તો માને તો કઈ પડેલી ના હોય, ગમે તેટલી મસ્તી કરે એટલી કરવા જ દે, બરોબર. પણ પછી જ્યારે સજા થાય છે, બરોબર ને, તો શું થાય છે, તો દીકરાને જ બેઠવું પડે છે. તો પછી આ જ્યારે સમજ આવે છે, બરોબર, તો વિચારે કે ખરેખર મારે શું કરવું જોઈએ, બરોબર ને. તો ભગવાન હંમેશા કોઈનો દ્વેષ નથી કરતા, બરોબર ને. ભગવાન બધા જીવો પ્રત્યે સંભાવયુક્ત છે, એનું કારણ જ આ છે, બરોબર, કે એને જીવની ઈચ્છા પ્રમાણે એને ચાલવા દે. કેમ પણ આપણે કેવું છે, આંશિક સ્વતંત્ર છે, આપણે પૂર્ણ સ્વતંત્ર નથી, બરોબર. તો આપણે ભગવાન પૂર્ણ સ્વતંત્ર, ભગવાન કંઈ પણ કરી શકે, આપણે ના કરી શકીએ. તો આપણે આપણી સ્વતંત્રતા કેટલી છે, તો જ્યારે આપણે ભગવાનના દાસ તરીકે રહીશું તો આપણને આપણું લિમિટ ખબર પડશે, બરોબર ને, કે હું ભગવાનનો દાસ છું, તો મારે કેટલી લિમિટની અંદર કામ કરવાનું છે, કેટલી લિમિટમાં રહેવાનું છે, એ આપણને ભગવાન દ્વારા આપણને સમજ આવે, ભગવદ્ ગીતા દ્વારા સમજ આવે, ભાગવતમ દ્વારા સમજ આવે, તો આપણે શાંતિથી રહી શકીએ. આગળ કહે છે ભગવાન શું કહે છે, જે મનુષ્ય પ્રકૃતિ જીવ તથા પ્રાકૃતિક ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે, તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય, તો એ તેનો પુનર્જન્મ થશે નહીં, બરોબર. અમને તો શાસ્ત્રોનો ખૂબ વિરોધ ચાલે છે કે શૂદ્રને વાંચવા નહીં દેવાના, બધા પુસ્તકો સળગાવતા હોય, રામચરિત માનસ સળગાવે, બરોબર ને, બધું કેવું કરતા હોય છે. પણ અહીં આગળ ભગવાન શું કહે છે, કોઈ પણ જગ્યાએ એની ગમે તે પરિસ્થિતિ હોય, ક્ષત્રિય હોય, શૂદ્ર હોય, ગમે તે હોય, બરોબર, અને ગરીબ હોય, અમીર હોય, ગરીબ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, છતાં પણ એનો પુનર્જન્મ નહીં છે. જ્યારે આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે, બરોબર, અને જ્યારે આવી સમજ આવી જાય, તો આપણે સમજી શકીએ છીએ બિલકુલ પ્રોબ્લેમ નથી. ભગવાન તો બધાને પ્રેમ કરે છે, પણ આપણે ભગવદ્ ગીતાના શરણે નથી આવતા, એના કારણે આપણે શાસ્ત્રોને સમજી શકતા નથી, એને કારણે આપણે શાસ્ત્રોનો વિરોધ કરીએ છીએ, બરોબર. કેવા ગુરુ હોવા જોઈએ, કેવા ભગવાન જોડે ક્યાં આપણે જ્ઞાન લેવું જોઈએ, આપણને ખબર નથી, આપણે ગમે ત્યાં જ્ઞાન લેવા બેસી જઈએ છીએ, એને લીધે બધી આ સમસ્યા થઈ જાય છે. પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, આ ગુરુ પરંપરાની અંદર આવીએ, તો આપણે પ્રકૃતિ, બરોબર, પ્રકૃતિ શું છે કે આપણે જીવ માટે બનાવેલી છે, અને જીવ એ ભોગવવા માટે આવેલો છે, બરોબર. અને આ પ્રકૃતિના ગુણો કોના છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એ પ્રકૃતિને કારણે છે. તો બધું પ્રકૃતિમાં, પણ જીવ છે આધ્યાત્મ છે, આધ્યાત્મિક છે. તો એને કારણે કેવું છે, એને બધું દુઃખ વેઠવું પડે. એટલે આપણે જોયું કે જ્યાં શરીર પ્રાપ્ત થવું જોઈએ એ જ આપણા માટે દુઃખનું કારણ છે. તો આપણે ફરીથી શરીર પ્રાપ્ત ના થાય, બરોબર, એ માટે આપણે ભગવાનના શરણે જવું જોઈએ, બરોબર. આગળ ભગવાન કહે છે કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા, અને વળી કેટલાક નિષ્કામ કર્મ દ્વારા. જે ભક્તિ યોગના આપણે તબક્કા બતાવ્યા ને, કે જે લોકો ધ્યાન યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે, વિષ્ણુ સ્વરૂપે, અને જ્ઞાન પર ઉપાર્જન દ્વારા શું કરે, એ નિરાકાર બ્રહ્મ, બરોબર, નિષ્કામ કર્મ દ્વારા ઘણી બધી એવી સેવા કરીને સારા સારા લોક પ્રાપ્ત કરવાની લોકોને પણ ઈચ્છા થતી હોય છે, અને બધા ઘણા એવા દાન પુણ્ય કરતા હોય છે, બરોબર. તો આપણે આ જાણવાનું છે, બરોબર. તો આગળ શું કહે છે ભગવાન, ખૂબ સરસ બતાવે છે. વળી એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેની ઉપાસના કરવા લાગે છે. આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગે પાછા
પાર કરી જાય છે. વિચાર કરો, હવે કોઈ વિચારે કે હું તો અભણ છું, મને સંસ્કૃત ના આવડે, ગુજરાતી ના આવડે, બરોબર, તો હું કેવી રીતે સમજી શકું? તો ભગવાન અહીં આગળ આપણને ઉપાય બતાવે છે. શું કહેવાનું? કે અધિકારી પુરુષ પાસે, અધિકારી પુરુષ પાસે એટલે જે ગુરુ પરંપરાની અંદર છે, બરોબર ને, કે જે આપણી 4 પરંપરાઓ છે. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કઈ 4 પરંપરાઓ છે વૈષ્ણવોની? લતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બ્રહ્મ, મધ્વ, વૈશ્ય અને ગૌડ્ય. હા, બ્રહ્મ મધ્વ, ગૌડી બરોબર. અને તો વૈષ્ણવ. એ આપણો હરે વૈષ્ણવ કૃષ્ણ. સંપ્રદાય છે, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ. પણ જે બ્રહ્માજી દ્વારા પરંપરા છે, બરોબર, જે આપણી બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે. પછી જે લક્ષ્મી દ્વારા જે રામાનુજાચાર્ય, બરોબર, શ્રી સંપ્રદાય. પછી રુદ્ર એટલે ભગવાન શિવ દ્વારા, બરોબર, એ રુદ્ર સંપ્રદાય, એને પુષ્ટિ માર્ગ પણ કહીએ છીએ. પછી કુંભાર સંપ્રદાય, તો 4 કુમારો દ્વારા જે સંપ્રદાય રચવામાં આવ્યો, કુમાર સંપ્રદાય. તો જ્યારે આ સંપ્રદાયની અંદર, જ્યારે આ પરંપરાની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને અધિકારી પુરુષો જે ભગવાનના શુદ્ધ ભક્તો છે, એમની પાસેથી જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ, તો આપણે આને પણ પાર કરી શકીએ. કેમ કે ભગવાનના ભક્તો તો બિલકુલ કેવું છે, શુદ્ધ હોય છે. એમને તો જ્યારે હું તમને પણ કહું છું બધાને, કે જ્યારે કોઈ પણ લેક્ચર હોય, એવા મહાપુરુષો જે પરમહંસો હોય, બરોબર, તો એ લોકોનું જ્યારે ગુરુ મહારાજ છે એમનું લેક્ચર આપણે એટેન્ડ કરવું જોઈએ. કેમ કે એમના શબ્દોની અંદર પણ એટલો બધો પાવર હોય છે ને, કે ભલભલાને એ ભક્તિ પ્રદાન કરાવી શકે છે, બરોબર. તો એ ભગવાનની બી એમના પર કૃપા હોય છે. તો આપણે જ્યારે એવા લોકોનું શરણ લઈશું, તો ચોક્કસ આ વસ્તુને સમજી શકીએ. આગળ ભગવાન શું કહે છે? જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરમાં આત્માની સાથે જ રહેલા જાણે છે, અને એમ સમજે છે કે આ નશ્વર દેહમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જુએ છે, બરોબર. કે ભગવાન પરમાત્મા અને આત્મા સાથે જ રહેલા હોય છે, અને ક્યારેય નષ્ટ થતા નથી, કેમ કે બંને અનાદિ છે, બરોબર, ક્યારેય એમનો અંત થતો નથી. અને તો જ આ સત્યને જુએ છે. એટલે આપણે હંમેશા વિચારવાનું છે, બરોબર. કોઈ મૃત્યુ પામે, બરોબર, કે કોઈનો વધ થતો હોય, બરોબર, તો આ વસ્તુને આપણે સારી રીતે તે વખતે સમજી શકીએ, બરોબર. આગળ ભગવાન કહે છે કે જે મનુષ્ય એમ સમજી શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે, અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્યને જુએ છે, બરોબર. આત્મા કશું કરતો નથી, પણ જે એનું સૂક્ષ્મ શરીર છે, જે ઈચ્છાઓ કરે છે, બરોબર, એને કારણે આ બધા સુખ દુઃખ એને વેઠવા પડે છે, બરોબર. અને શું કહે છે કે દેહ દ્વારા કરવામાં આવે છે. દેહ કોના દ્વારા પ્રાપ્ત? પ્રકૃતિ દ્વારા, બરોબર. તો તે પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત છે. સતોગુણ, રજોગુણ, તમોગુણ શું છે? એ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત છે, બરોબર. તો આ જે આત્મા તો કશું કરતો નથી, પણ જે શું કરે છે? ઈચ્છા કરે છે, બરોબર. ઈચ્છાને કારણે એને વિવિધ શરીરો પ્રાપ્ત થાય છે, બરોબર. એક સિમ્પલ વસ્તુ આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે કોઈ પિક્ચર જોતા હોય, કોઈ મૂવી જોતા હોય, માતાજી સિરિયલો જોવે છે ને, તો સિરિયલ જોવે છે, એની અંદર શું થાય છે, બરોબર? તો સિરિયલ જોવે છે, એની અંદર પેલી એક બધી ઘટનાઓ થાય છે. તો ઘણીવાર કેવું છે, સિરિયલ સાથે કઈ લેવા દેવા ના હોય, પણ માતાજી પછી રડતા હોય છે, બરોબર ને, એમને રડવાનું આવે, હસવાનું આવે, બરોબર. પણ જ્યારે એક્ઝેક્ટ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, તો આપણને શું ખબર પડે? આ તો ખાલી એક્ટિંગ કરી રહ્યા છે, બરોબર ને. એક્ઝેક્ટ જ્ઞાન હોય તો પણ શું છે, આપણે અંદર એટલા બધા ખુશી જઈએ છે, બરોબર, કે પેલી જે વહુને કેટલું હેરાન કરે છે, હાહુને કેટલું હેરાન, પછી એ તો બધા એક્ટિંગ કરતા હોય છે, બરોબર ને. એમને તો એ લોકોને પૈસા મળતા હોય છે. તમારું તો બધું લાઇટ બિલનું પણ નુકસાન છે, બરોબર ને. તમે વધારે જોશો તો લાઇટ બિલ બી વધારે આવશે, આપણે તો નુકસાન જ છે ને. પણ આપણે હંમેશા કેવું છે, એની અંદર ખુશી જઈએ છે, ખુશી જઈએ છે, એટલે આપણને બધું સાચું લાગવા માટે છે. એવી રીતે આપણે જે આ બધા શરીરો પ્રાપ્ત થયા છે, બરોબર ને, એકચ્યુઅલી આત્મા તો ખૂબ જ જ્ઞાની છે, ભગવાનનો સેવક છે, હંમેશા એને આનંદમાં રહેવાનું ગમે છે. પણ જ્યારે એ ભગવાન સાથે જોડાશે, બરોબર, પેલું તમને કીધું હતું ને, કે જેવી રીતે કોઈ કોલસો છે, કોલસાને જ્યારે અગ્નિની બહાર કાઢી નાખો તો ઓલવાઈ જાય, બરોબર. પણ એ જ કોલસાને ઉઠાવીને પાછો જ અગ્નિની અંદર નાખી દે, તો પછી પાછો પ્રજ્વલિત થઈ જાય. એવી રીતે જેવો જીવ જ્યારે ભગવાનની ભક્તિ સાથે જોડાશે, ભગવાન સાથે જોડાશે, તો ફરી પાછો એ આનંદની અવસ્થાની અંદર આવી શકે, બરોબર. પણ આપણે આ શીખવાનું છે. આવતો અધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ ભગવાન કહે છે કે હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. એટલે આ સૂક્ષ્મ છે, બિલકુલ, બરોબર. કે આત્માનું વર્ણન કરવામાં આવે છે કે વાળનો જે અગ્રભાગ છે, એના 10,000માં ભાગ જેટલું એનું કદ છે. તો આત્માને જોઈ નથી શકાતો, પણ કેવું છે, આત્માને આપણે અનુભવી શકીએ. જ્યારે શરીરની અંદર ચેતના હોય, ત્યારે એમ કે એક આત્મા અંદર છે, બરોબર. તો એવી રીતે બધે જ વ્યાપ્ત હોય છે, બરાબર. આગળ કહે છે ભગવાન, જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે, અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. એટલે શું કરે છે? ભગવત પ્રાપ્તિ કરે છે, બરોબર. તો જ્ઞાનના નેત્રોથી બધાને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય, કેમ કે આપણે ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાનના દર્શન કરી શકતા નથી. પણ જ્યારે ભગવાનની કૃપાથી જ્યારે આપણને આધ્યાત્મિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, બરોબર, ત્યારે એ જ ઇન્દ્રિયોથી આપણે ભગવાનના દર્શન પણ કરી શકીએ છીએ, બરોબર. પણ આ જે જ્ઞાનના નેત્રોથી, બરોબર, જ્યારે આપણને જ્ઞાન દ્વારા આ બધું પૃથ્વાત્મક રીતે આપણે જ્યારે સમજીએ, પોતે અનુભવીએ, અને આ ભેદ છે, બરોબર, સમજીએ, તો આપણે પણ આપણને આ જે શરીરથી આપણે પોતે શરીર નથી, આત્મા તરીકે જાણી, આત્મા જે ભગવાનનો દાસ છે, અને મારે સેવા કરવાની છે, અને મારે ભગવત ધામ જવાનું છે, તો પછી આ પરમ ધ્યેયની પ્રાપ્તિ
કરી શકે છે. બરોબર. તો કલિયુગની અંદર શું કરવાનું છે? હરે કૃષ્ણ. ભગવાન કહે છે કે હરે નામ હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ કતિરંતે. કળિયુગની અંદર કેવલ હરે નામ હરે નામ હરે નામ સિવાય બીજું કંઈ જ નથી. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી, કોઈ ઉદ્ધાર નથી, કોઈ ઉદ્ધાર નથી. બૃહદ નારાયણ ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે. અને આ જે શું કહેવાય ચેતન્ય મહાપ્રભુ પણ આપણને કહે છે. તો કળિયુગની અંદર કેવલ હરિનામ આધાર. બરોબર. તો એ બધાનું જ સોલ્યુશન શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બરોબર. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે રામ. કૃષ્ણ વૈષ્ણવ હરે રામ હરે પેલા રામ પ્રભુપાદ કી જય, ગુરુદેવ રામ કી જય, રામ ચૈતન્ય હરે મહાપ્રભુ કી જય, ગોર નિતાઈ કી જય, ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો. થોડા ત્યાં સુધી જોડાયેલા રહ્યા. બરોબર. થોડો સમય લાગે છે પણ કેવું છે કે અમુક વસ્તુ જાણવી જરૂરી છે. તો બરોબર. તો બધા રિપીટ કરતા હોય તો હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ.